નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છે કાયદાને લઈને। કાયદા માટે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે એવી જવાબદારી તંત્રની બનતી હોય છે। તંત્રમાં આપણે એક વિભાગ જોઈએ છે, ગૃહ વિભાગ। આ ગૃહ વિભાગની અંડરમાં આપણે વાત કરી રહ્યા છે પોલીસ કર્મચારીઓની, પછી એ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ તેમનો સમાવેશ થતો હોય છે। દરેક વિંગ પ્રમાણે કામગીરી થતી હોય છે। ચર્ચા કરી રહ્યા છે એટલા માટે કારણ કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઈને ઘણીવાર સવાલ ઊભા થાય છે, પણ અહીંયા વાત કરી રહ્યા છે કે પોલીસ અંગેની જે કામગીરી છે, પોલીસની કામગીરી મુદ્દે જ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। ચર્ચા એટલા માટે પણ કરી રહ્યા છે કે કાયદાનો રક્ષક છે કે જ્યારે કે ભક્ષક બનતો હોય ત્યારે સામાન્ય જન શું કરી શકે, સામાન્ય જનની વ્યથા શું હોઈ શકે છે। અને અહીંયા વાત કરી રહ્યા છે પોલીસની કામગીરી મુદ્દે। હાઈકોર્ટ દ્વારા પોલીસની કામગીરી મુદ્દે ઉધરો લેવામાં આવ્યો છે। સરકારી વકીલને પણ ઉધરો લેવામાં આવ્યો છે અને સરકારનો પણ ઉધરો લેવામાં આવ્યો છે। હાઈકોર્ટે સરકાર અને પોલીસની કામગીરી મુદ્દે ઘણું બધું આકરું વલણ અપનાવ્યું છે। જે રીતે પોલીસ છે તે અત્યારે પોતાની કામગીરીથી બાજુમાં રાખીને એક એજન્ટ બની રહી છે। આપણે સવાલ થશે એજન્ટ એટલે કયા પ્રકારના એજન્ટ? તો આપણે જોઈએ છીએ કે કોઈ બે વ્યક્તિ જો લેતી દેતી પૈસાની કરતું હોય અને એમાં જે લેનાર વ્યક્તિ છે એ આપનાર વ્યક્તિ પાસે જો ઉઘરાણી કરતો હોય, એવામાં એ ઉઘરાણી કરવાનું સ્વરૂપ બદલાઈ જાય છે। આપને કદાચ આશ્ચર્ય થશે કે આ ઉઘરાણી કરનાર પોલીસ જોવા મળે છે। પોલીસ સ્ટેશનથી ફોન આવે છે એ વ્યક્તિને અને પોલીસ ત્યાંથી ઉઘરાણી કરતું હોય તે રીતનો ફોન કરતી હોય છે। આ પ્રકારની ભૂમિકામાં હાલ ગુજરાત રાજ્યની પોલીસ જોવા મળતી હોય, જેને લઈને હાઈકોર્ટ દ્વારા ફિટકાર વરસવામાં આવી છે। પોલીસ શું રિકવરી એજન્ટ બની ગઈ છે અને શા માટે આ રિકવરી એજન્ટનું કામ પોલીસ કરી રહી છે? ત્યારે આજે ફરી એકવાર એક વધુ કિસ્સો જોવા મળ્યો હતો કચ્છમાં। પોલીસની કામગીરી મુદ્દે હાઈકોર્ટ દ્વારા ઉધરો લેવામાં આવ્યો। બે વ્યક્તિની લેતી દેતીમાં ફરી એકવાર પોલીસની દખલગીરી જોવા મળી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે એક બાજુ લોકો ડરી રહ્યા છે, કેમ કે નિર્દોષ લોકોને પોલીસનો ડર જોવા મળે છે। પોલીસનો મિત્ર હોવો જોઈએ, એટલે કે પોલીસ છે એ સ્થાનિક લોકો માટે મિત્રની ભૂમિકામાં કામ કરવી જોઈએ। એની જગ્યાએ રિકવરી એજન્ટ તરીકે કામગીરી કરતી જોવા મળે તો સ્વાભાવિકપણે જે સરકાર સામે પણ સવાલ ઊભા થાય અને હાઈકોર્ટે આ યોગ્ય વલણ અપનાવ્યું છે કે કેમ તેની પર ચર્ચા કરી રહ્યા છે। આજે વાત કરીશું આપણે સામાન્ય વ્યક્તિઓમાં જે ડર છે, તો આ ડર કે આગે પોલીસ હૈ। તો દર્શક મિત્રો, આજે મુદ્દા પર ચર્ચા જે કરી રહ્યા છે એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે આજે ફરી એકવાર હાઈકોર્ટે ફરી એકવાર એટલા માટે આ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે કારણ કે 2024માં પણ એક કિસ્સો એવો બન્યો હતો કે જેમાં ફરિયાદી ફરિયાદ કરવા ગયો હતો ત્યારે પણ પોલીસની ભૂમિકા રિકવરી એજન્ટ તરીકે જોવા મળી હતી। ત્યારે પણ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને ફરી એકવાર હાઈકોર્ટની સમક્ષ પોલીસની આ કામગીરી ચર્ચામાં આવી છે અને એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે પોલીસની આ કામગીરી મુદ્દે કેમ સવાલો થઈ રહ્યા છે, કેમ પોલીસ રિકવરી એજન્ટ તરીકેની કામગીરી કરી રહી છે, શું પોલીસ પાસે સત્તા છે કે કેમ? આજે જે હાઈકોર્ટ દ્વારા વલણ અપનાવવામાં આવ્યું છે તેને ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કરીશું। તો એક નજર કરીએ ગ્રાફિક્સના માધ્યમથી હાઈકોર્ટનું આજે આકરું વલણ જોવા મળ્યું છે। હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ રિકવરી એજન્ટ બનવાનું બંધ કરે, નહીં તો IPS કે IASને મોકલવા પડશે। હાઈકોર્ટે કહ્યું કે લોકોને ડર લાગે તેવી પોલીસ ન હોવી જોઈએ। રાજ્યમાં પોલીસની ભૂમિકાને લઈને હાઈકોર્ટે કહ્યું છે કે લોકોને ડર લાગે તેવી પોલીસ ન હોવી જોઈએ અને નિર્દોષોને હેરાન કરવામાં આવતું હોય તો શું તેનો સંદેશ હવે હાઈકોર્ટ આપશે? એટલે કે હાઈકોર્ટ દ્વારા ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નિર્દોષો હેરાન થઈ રહ્યા છે અને આજે જ્યારે સુનાવણી હાથ ધરાઈ ત્યારે જવાબદાર અધિકારીઓ હાજર ન રહ્યા તેવું ન ચાલે તેવું સરકારી વકીલને હાઈકોર્ટે આજે કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશનું અવગણના કેમ પોલીસ અધિકારી કરી રહ્યો છે? સાથે સાથે તલવાર લઈને ફરતાને ફાયરિંગ કરનારાને તો તમે અટકાવતા નથી। આવું હાઈકોર્ટે વલણ અપનાવ્યું છે અને ત્યારબાદ હાઈકોર્ટે એ પણ જણાવ્યું છે કે પોલીસને ખાલી રિકવરીમાં જ ઇન્ટરેસ્ટ છે, રિકવરી એજન્ટ છો કે શું તમે? આ પ્રકારનો સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને આ સવાલ વ્યાજબી બની રહ્યો છે કે આજે ચર્ચા છડે ચોકમાં પણ આપણે કરીએ છીએ। ત્યારે કચ્છમાં પોલીસની કામગીરી મુદ્દે આજે હાઈકોર્ટે ઉધરો લીધો છે અને આ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કર્યો હતો કે આજે જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ રિકવરી અંગે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। એટલા માટે પોલીસમાં કામગીરી મુદ્દે હાઈકોર્ટે આજે ઉધરો લીધો છે। લેતી દેતી કેસમાં પોલીસની દખલગીરી આવી હતી અને દખલગીરી સામે હાઈકોર્ટે આજે નારાજગી વ્યક્ત કરી છે। અને હવે એક નજર કરી લઈએ સવાલ છડે ચોક પર કયા પ્રકારના સવાલ આજે ચર્ચામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। સવાલ છડે ચોકમાં પહેલો સવાલ થઈ રહ્યો છે કે પોલીસને રિકવરી એજન્ટ બનવામાં રસ કેમ છે? શું એ કાયદો વ્યવસ્થા જાળવવામાં રસ ઓછો રાખે છે? કોર્ટના આદેશની અવગણના પોલીસ કેમ કરી રહી છે? જ્યારે કોર્ટે આદેશ કર્યો ત્યારે કોર્ટની સુનાવણીમાં પોલીસ અધિકારી હાજર રહ્યા ન હતા એટલે સવાલ થઈ રહ્યો છે અને જ્યારે એજન્ટની ભૂમિકામાં જોવા મળે તો કોના ઇશારે પોલીસ છે તે નિર્દોષ વ્યક્તિઓને હેરાન કરે છે? આ મુખ્ય સવાલ થઈ રહ્યો છે। સવાલ છડે ચોકમાં ચોથો સવાલ થાય છે પોલીસને રિકવરી કરવાની જરૂર કેમ પડે છે? સાથે સાથે રિકવરી એજન્ટ તરીકેની ભૂમિકા જોવા મળતી હોય તો શું ઉચ્ચ પોલીસ અધિકારીની રહેમ નજર હોય છે આવા પોલીસ અધિકારીઓ પર કે પોલીસ કર્મચારીઓ પર? અને સાથે સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે પોલીસ રિકવરી એજન્ટ બનીને
કોઈને હેરાન કરે તો શું કાર્યવાહી કરી શકાય છે? સ્થાનિક વ્યક્તિ છે કે જે સ્થાનિક રહેવાસી છે તે શું કાર્યવાહી કરી શકે છે? શું ગૃહ વિભાગ પોલીસની એજન્ટની કામગીરીથી અજાણ છે? કારણ કે જો ગૃહ વિભાગ દ્વારા ઘણીવાર આપણને સૂચનાઓ જાહેર કરવામાં આવતી હોય છે. હમણાં જ થોડા સમય પહેલાં ગૃહમંત્રી દ્વારા પણ જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે પોલીસનો દંડો ઉઠવો જોઈએ. શું સરકાર હવે પોલીસની એજન્ટની ભૂમિકાને અટકાવશે ખરી? એજન્ટ બની કોને પોલીસ છાવરી રહી છે? આ મુખ્ય સવાલ થઈ રહ્યા છે અને આ સવાલો પર ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ત્યારે આ સવાલ પર ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે જોડાયા છે મહાનુભાવમાં પિયુષભાઈ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર્તા જેઓ સ્ટુડિયોમાં છે, અંબાલાલ ચૌહાણ જોડાયા છે કે જેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી છે, અને સાથે સાથે વરિષ્ઠ પત્રકાર તરીકે નરેશ વરિયા અમારી સાથે જોડાયા છે, તો સાથે ગોવિંદ દાફડા કે જેઓ એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટમાં. આપ ચારેનું ચર્ચામાં સ્વાગત છે. સૌથી પહેલાં પિયુષભાઈ આપને પૂછવા માંગુ છું કે આ જે હાઈકોર્ટનું વલણ છે કેટલું વ્યાજબી આપને લાગે છે? શું આપને પણ એક સામાજિક કાર્યકર તરીકે એવું લાગે છે કે પોલીસની કાર્યવાહી શંકા અને સવાલો ઊભા કરે છે એટલા માટે હાઈકોર્ટે આ વલણ અપનાવ્યું છે? 100% સાચી વાત છે. TV13નો હું આભાર માનીશ કે બહુ જનતા માટે અને સમાજ માટે બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. હાઈકોર્ટે જે દરમિયાનગીરી કરવી પડે છે ને એ પણ એક શરમજનક બાબત કહેવાય. કારણ કે પોલીસને કોઈની ભલામણ કરવી, કોઈની દલાલી કરવી કે આ બધું એની કામગીરીમાં આવતું નથી. ખરેખર પોલીસના કામમાં હાઈકોર્ટે દખલગીરી કરવી પડે ને એ ખરેખર પોલીસ કહેતા શરમ આવી છે ખરેખર આમ જોવા જઈએ તો. કારણ કે તમારું કામ શું છે? જનતાની રક્ષા કરવાનું. કોઈ ફરિયાદી આવ્યો હોય તો એને આશ્વાસન આપવાનું, એને એવી રીતે બેસાડો. એ તમારા ત્યાં આવે તો એને એમ લાગવું જોઈએ કે મને અડધી રાહત થઈ ગઈ. તમારું વર્તન એવું હોવું જોઈએ. આ તો ફરિયાદી કોઈ આવ્યો તો આરોપીને જોશે કે આરોપી મજબૂત છે. હવે આ બધી પરિસ્થિતિ બનવાનું કારણ છે કે ભ્રષ્ટાચાર, રૂપિયા ક્યાં મળે છે, બસ ગમે ત્યાં મોં મારવાનું. આજે કોઈ ફરિયાદી હોય અને આરોપી હોય તો પહેલા તો એ ચેક કરશે આ લોકો અંદર બેસીને ટાઈમ બગાડી કે મજબૂત કોણ છે, કોની પાસેથી શું મળશે આપણને. તો એના પલડામાં બેસી જવાનું, એના ખોળામાં બેસી જવાનું, અને નિર્દોષ જે વ્યક્તિ હશે, જે ગરીબ માણસ હશે, જે ન્યાયની આશા લઈને તમારા ઉપર ભગવાનનો ભરોસો. આપણે તો કહ્યું છે કે કાયદો બધા માટે સરખો હોય છે, તો પછી આપ જે સિચ્યુએશન કરી રહ્યા છો એ કઈ રીતે આપણે એને મૂલવું? તો કાયદો બધા માટે સરખો છે. તો પોલીસ વિભાગમાં 80% સ્ટાફ એવો છે કે જે કાયદાનું બંધારણની બાબત જાણતું નથી. બસ ગમે તેમ કરીને ચોરી કરીને પાસ થવું, રિશ્વત આપીને નોકરી મેળવવી, અને એના કારણે અહીંયા કશી જ સમજણ વિના ખાખીના વર્દીના રોપ ઉપર લોકો ઉપર દાદાગીરી કરવી અને આ રીતે ત્રાસ ગુજારવો સ્પષ્ટ હકીકત છે. મેં એક વાહન પાછળ, હું મારો તો અનુભવ કહું છું તમને, એક વાહન પાછળ હું 12 કિલોમીટર ફર્યો પોલીસના PCR વાહન પાછળ. એ વાહને 19 દુકાનો ઉપરથી હપ્તો લીધો, એની ફરિયાદ કરી. ફરિયાદ કર્યા પછી 20 દિવસે, 25 દિવસે, 1 મહિને હું એનું સ્ટેટસ જોવા ગયો કે આ ફરિયાદના આધારે શું કામગીરી કરી. તો તમને શરમ આવશે, ખરેખર મને કહેતા શરમ આવે છે કે જવાબદાર અધિકારીએ મારા ઉપર પોલીસની કામગીરીનો રૂકાવટનો ખોટો કેસ કર્યો અને પોલીસ સ્ટેશનમાં એટલી હદે બેફામ ગાળો. એવું કહો છો કે વહીવટ ઉઘરાવતી વખતે કાયદાનું કામ કરતા હતા અને એમની કામગીરીમાં તમે રૂકાવટ કરી? 100%. એમના ઉપર રેલો આવે એટલે તમારા ઉપર કંઈ પણ કરી શકે. નથી કહેતા કે પોલીસ છે એટલે બધું જ કરી શકે. પોલીસ છે એટલે બધું કરી શકે નહીં. પોલીસ છે જ બધું જ કરી શકે. અચ્છા. ગુજરાતી ભાષામાં ના આવતું હોય, એની સત્તામાં ના આવતું એ પણ કરી શકે. અંબાલાલભાઈ, આપ એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છો. મારો સવાલ પહેલો એ થઈ રહ્યો છે આપને કે ગુજરાત હાઈકોર્ટે દખલગીરી કરવાની જરૂર શા માટે પડે છે? આપના અભ્યાસની, આપની કામગીરીથી આપને શું કહેવા માંગશો? કારણ કે આમાં ઘણા બધા સવાલો હવે પોલીસની કામગીરી પર ઉપર થઈ રહ્યા છે કે કાયદાનું રક્ષણ કરતા જે વ્યક્તિઓ છે, જે અધિકારીઓ છે, અને એ લોકો હવે જો એજન્ટની ભૂમિકામાં જોવા મળતા હોય તો કેટલું વ્યાજબી કહેવાશે? મને લાગે છે કે આપણા સામાજિક કાર્યકરશ્રીએ જે વાત કરી એ લગભગ બિલકુલ સાચી જ છે. અને આમ ઓવરઓલ જોવા જઈએ તો ભ્રષ્ટાચારમાં આપણો દેશ ઘણો બધો ખરાબ રીતે એનો નંબર છે. દુનિયામાં 193 દેશોમાં 167માં નંબર છે આપણો. અને આના પહેલાં જે વિજયભાઈ રૂપાણી CM હતા, એમણે તો ગુજરાતના દરેક ડિપાર્ટમેન્ટને નંબર આપ્યા હતા. ભ્રષ્ટાચારનો સૌથી પહેલો નંબર રેવન્યુનો છે અને સેકન્ડ નંબર પોલીસનો છે. એટલે તમે એ પણ સમજી શકો છો. અને ત્રીજી વાત જે હમણાં સામાજિક કાર્યકરશ્રીએ જે કહી કે પોલીસની પાસે વર્દી હોય છે, એનો રોબ હોય છે. તમે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ ત્યાં ગાળો બનતા સુધી તો બોલાતી નથી, મારો ખ્યાલ છે ત્યાં સુધી. કામ થાય કે ન થાય એ જુદી વાત છે. અને છતાં માની લો કદાચ બોલાતી હશે તો ભાગ્યે જ 1-2% કદાચ હશે. જ્યારે પોલીસમાં તો જો સામાન્ય માણસ હોય, ઓર્ડિનરી માણસ હોય તો એને વાગે તો નસીબમાં એ ગાળો ખાવાની જ આવે છે. બરાબર. અને છેલ્લી વાત એ છે કે કાયદા અનુસાર કામ થતું નથી, એ હકીકત છે. જે પૈસા આપે, જેની લાગવગ હોય, અથવા જે એની સાથે કોઈ પણ રીતે બીજી રીતે
સીધી રીતે આડકતરી રીતે સંકળાયેલા હોય એમના એ વહીવટ અંબાલાલભાઈ, આપ વર્તમાન સ્થિતિની વાત કરી રહ્યા છો, કારણ કે આપે બી કાર્યકાળ કર્યો છે, ઘણો સમય થઈ ગયો છે આપના કાર્યકાળને પણ આપ જે અત્યારે જે વાત કરી રહ્યા છો એ વર્તમાન સ્થિતિની વાત કરી રહ્યા છો. જી. ઓકે. અને વર્તમાન સ્થિતિમાં પાછું એવું છે જી. કે કોર્ટે આવું ઓબ્ઝર્વેશન કરવું પડે. કોર્ટ બોલાવે જવાબદાર પોલીસ અધિકારીને, અને જવાબદાર પોલીસ અધિકારી હાજર પણ ન રહે. જી. એકચ્યુઅલી એને હી શુડ બી વિથ ઓલ સ્ટેટસ રિપોર્ટ, કે છેલ્લું લેટેસ્ટ એનું સ્ટેટસ શું છે. બિલકુલ. જે કોઈ કેસના અનુસંધાનમાં બોલાયા હોય જી. તો કે ભાઈ અમે ધારો કે આરોપી નાસ્તો કરતો છે તો એના માટે અમે આટલી જગ્યાએ ટ્રાય કર્યું, આટલી જગ્યાએ રેડ કરી, જી. અથવા કોઈ મર્ડરનો કેસ છે કે કોઈ લૂંટફાટનો કેસ છે, અથવા બીજો જે કોઈ બી એ હોય તો એનું લેટેસ્ટ સ્ટેટસ લઈ અને હાજર થઈ જવું જોઈએ. Yes, yes. અને કોર્ટને પણ સંતોષ થાય એ પ્રમાણે જવાબ આપવો જોઈએ. બિલકુલ. પોલીસ છે ભગવાન નથી, એ હકીકત છે. હા, yes. એને કંઈ સપનું ન આવે કે ભાઈ ગુનેગાર અહીંયા સંતાવે છે કે હા, અહીંયા બરાબર છુપાવે છે. પણ સાથે સાથે એના પ્રયત્નો એટલા હોવા જોઈએ જી, જી, જી. કે જેથી કોર્ટને પણ સંતોષ થાય, અને સામેવાળા જે ફરિયાદી જે કોઈએ કોર્ટમાં ફરિયાદ કરી એને પણ સંતોષ થાય કે Okay. નહીં, પોલીસ ટ્રાય પોતાની બિલકુલ. રીતે હું એમના કરે ક્રાઇટેરિયા છે. વિશે બી આપણે અન્ય સવાલ કરીશ. આપણી પાસે ગોવિંદ દાફડા એડવોકેટ છે, જેઓ ગુજરાત હાઈકોર્ટમાં એ પણ જોડાયેલા છે. ગોવિંદભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી, આવી રહ્યો છે આપનો. અચ્છા ગોવિંદભાઈ, મારો સવાલ આપ સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે હું માનું છું કે ગુજરાત હાઈકોર્ટમાં બુદ્ધિજીવીઓ બેઠા છે. આ બુદ્ધિજીવીઓ ગુજરાત હાઈકોર્ટમાં બેસીને જો પોલીસની ફિટકાર વરસાવતા હોય, આપણે એક બાજુ રાજ્યમાં સાંભળીએ છીએ કે કાયદો વ્યવસ્થા મજબૂત છે, ગુનાખોરીનું પ્રમાણ ઘટી રહ્યું છે, તેમ છતાં પણ જો હાઈકોર્ટ પોલીસની કામગીરીને ફિટકાર વરસાવતી હોય તો કેટલું વ્યાજબી કહેવાશે? પહેલા તો એકચ્યુઅલી આપને જણાવી દઉં કે પોલીસનું કામ છે ને ખરેખર પોલીસ મેન્યુઅલ વાંચ્યા બાદ શરૂ કરવાની જરૂર છે. જી જી જી. પોલીસને સત્તાઓ એ રીતની મળી છે કે એ ગુનાઓ ઉપર કંટ્રોલ લાવી શકે. બિલકુલ. અત્યારનો માહોલ એવો છે કે હાઈકોર્ટ પાસે દરેક મેટર જે ખોટી અથવા સાચી એફઆઈઆર થાય છે, જી. એટલે મોટા ભાગની મેટરો જ્યારે કોશિંગમાં જતી હોય હા. ત્યારે પોલીસનું જે વલણ હોય છે જી. એ જુએ છે હાઈકોર્ટ, અને પોલીસના વલણને એમ કહેવાય કે બેલેન્સિંગ દ્રષ્ટિથી જુએ છે. બરાબર. બેલેન્સિંગ દ્રષ્ટિથી અર્થ મારો એવો છે જી. કે જ્યારે કોઈ જમીન સંબંધિત ગુનો હોય જી. તો ત્યારે એ તાત્કાલિક દાખલ કરશે, હા હા. પણ જ્યારે એ કોઈ પોલિટિકલ પાર્ટીના વ્યક્તિની જમીન હશે ત્યારે, જી 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 જી. જ્યારે કોઈ સામાન્ય માણસ કે ગરીબ ખેડૂત કે એની જમીન સાથે કંઈ ખોટું થયું હશે, જી. મારા મુરબ્બી અને રિટાયર્ડ આઈએએસ ઓફિસરે જે વાત, આઈપીએસ ઓફિસરે જે વાત કરી, યસ. એકદમ સહમત છું કે ભ્રષ્ટાચારનું વલણ હમ. એ નંબર 1 માં મહેસૂલ વિભાગ છે. બિલકુલ. આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નંબરિંગ આપ્યા છે કે જી, જી. ફર્સ્ટમાં મહેસૂલ છે. હું પોતે મહેસૂલ વિભાગમાં પ્રેક્ટિસ કરું છું, એટલે Okay. મને ખ્યાલ છે કે રેવન્યુમાં કેટલો ભ્રષ્ટાચાર છે. બરાબર છે. પરંતુ પોલીસનો જે રોલ આવે છે એમાં સ્પેશિયલ એવા પરિપત્ર કરવા પડે કે જ્યારે જમીન સંબંધિત મેટર હોય, દીવાની દાવો ચાલુ હોય, જી. ત્યારે પોલીસે ગુનો દાખલ ના કરવો, ઇન્ટરફિયર ના કરવું, હમ. અને કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ તમારે ના કરવો જ્યારે મેટર સબ જ્યુડિસ છે. જી જી જી. પરંતુ છેલ્લા સમયમાં પોલીસે એવી ઘણી એફઆઈઆરો દાખલ કરી, એવા ઘણા ગુનાઓ દાખલ કર્યા જેમાં ખરેખર એમના ડિપાર્ટમેન્ટ ઓફ હેડ જે એને સૂચનાઓ આપેલી છે કે જ્યારે જમીન સંબંધિત ગુનાઓમાં તમારે એસઓપી નું પાલન કરવું, ખાસ આની એસઓપી બહાર પાડી છે. જી. તો જ્યારે પોલીસનું વલણ પક્ષપાતી હાઈકોર્ટને એક કરતા વધારે મેટરોમાં ધ્યાને આવે, જી. તો દેખીતી રીતે આજે આપ સાહેબે મને જોઈન પણ એટલે કર્યો છે કે કચ્છની મેટર છે, હા, yes, બિલોંગ કચ્છની કરું છું કચ્છમાંથી, બિલકુલ. રાઈટ. તો જ્યારે પૈસાની લેતી દેતીનો વ્યવહાર બે પક્ષો વચ્ચે છે, જી જી. તો પોલીસે ખરેખર જે તે ગામનું નામ અને પછી પોલીસ સ્ટેશન શબ્દ લખ્યો છે હમ. એ જ રીતે વર્તવું જોઈએ. ગામનું નામ અને પછી સમાધાન કેન્દ્ર તરીકે મીડિયેશન બનવાની એમને જરૂર નથી, જી. એમને કોઈ મીડિયેટર બનવાની જરૂર નથી, કારણ કે ન્યાય પ્રણાલીમાં જી. મીડિયેશન સેન્ટર છે. બિફોર કોઈ પણ મેટરને ફાઇલ કરવી હોય હમ. તો મેટર ફાઇલ કરતા પહેલા તમે મધ્યસ્થ કેન્દ્રમાં જઈ શકો. મીડિયેશન સેન્ટરમાં લવાદમાં ઉકેલ ના આવે આર્બિટ્રેશનમાં, બરાબર. તો તમે સિવિલ મેટર ફાઇલ કરો. યસ. પોલીસ સ્ટેશનને મધ્યસ્થી કેન્દ્ર બનાવવાની જરૂર નથી. આવું હાઈકોર્ટનું સીધું કહેવાનું છે કે ભાઈ તમે મેન્યુઅલ પ્રમાણે વર્તો, જી. જે બીએનએસ ની સેક્શન છે, આઈપીસી ની બિલકુલ. સેક્શન છે, એ પ્રમાણે ગુનો દાખલ જી, કરો, જી, જી. અથવા ના કરો તો એનું કારણ આપો. જી. આના કારણે
રોંગ ઇફેક્ટ શું થાય છે, હાઈકોર્ટમાં કેસોનો ભરાવો એમને એમ નથી થતો. બરાબર જ્યારે સાચું પોલીસ સ્ટેશન પોતાની અરજી ફરિયાદ આધારો લઈને જાય છે જી ત્યારે એમને ગુનો દાખલ નથી કરતા, સામેવાળા પાસેથી વહીવટ કરી. યસ આ સંજોગોમાં 30 દિવસ પછી એનો રસ્તો ખુલે છે કે સિવિલ કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી દાખલ કરવી, બરાબર છે અને એ ઇન્ક્વાયરી વર્ષો પછી નિકાલ થાય અને ત્યારે અમુક મેટરો જે હાઈકોર્ટ સુધી પહોંચે છે. જી જી એમાં ખરેખર ભોગ બનનારની સ્થિતિ ઉપર હાઈકોર્ટને દયા આવે છે અચ્છા અને એ પોલીસને સીધી જ રીતે કહે છે કે ભાઈ તમે મીડિયેશન સેન્ટર તમારું બંધ કરો, જી અમે તમને પોલીસ સ્ટેશન ચલાવવા માટે આપ્યું છે. બરાબર છે એટલે હાઈકોર્ટનો વ્યૂ છે ને હા. એ એક મેટરને લઈને નહીં, Okay. કચ્છની આ મેટરને લઈને નહીં, Overall. ઘણી બધી યસ મેટરને યસ યસ સંલગ્ન. બિલકુલ. પણ તેમ છતાં ગોવિંદભાઈ, મેં આપને જે સવાલ પૂછ્યો હતો એ રાજકીય પરિપ્રેક્ષમાં જોવા મળે છે આપણને સામાન્ય જનતાને કે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટી રહ્યું છે, રાજ્યમાં ગુજરાત છે દેશમાં ગુનાખોરીના પ્રમાણમાં બહુ સારા ક્રમાંકમાં જોવા મળી રહ્યું છે, આવા આપણને પ્રચારો જોવા મળે છે. આ પ્રચારોની સામે ગુજરાત હાઈકોર્ટનું આ વલણ કેટલું વ્યાજબી લાગે છે આપને? વલણ સાહેબ એકદમ વ્યાજબી છે અને અચ્છા. હાઈકોર્ટે જે ઓબ્ઝર્વેશન કર્યું છે ને, હું એની વાત કરું છું. યસ યસ હમણાં છેલ્લે થોડા સમય પહેલા ગુજરાતના રાજ્યના પોલીસ વડા કચ્છમાં મુલાકાત આપવા માટે બિલકુલ, આવ્યા હતા હા. અને કચ્છના તમામ માણસોને સાંભળી છે. જી તો જે સંખ્યા ઉમટી પડી હતી ને એમાં માત્ર 1 કલાકમાં 22 જણને સાંભળીને નીકળ્યા. યસ તો યસ પોલીસ પ્રત્યેની જે લોકોની સામાન્ય નાગરિકોની સ્થિતિ છે ને એ ભયવાળી છે અત્યારે. જી 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 સમજ્યા? હા. કે જે ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ હતો કે હું પોલીસ સ્ટેશન જઈશ અને એની ઉપર ગુનો દાખલ થશે, મને બરાબર. ન્યાય મળશે, Yes. એ ધીરે ધીરે ઉઠતો જાય છે. એના બદલે એ કોઈ પોલિટિકલ ના ઓપોનેન્ટ હોય ને એનો સહારો લેવાનું Okay. વધારે પસંદ કરે છે. બરાબર કોઈ છે, બાહુ yes. પાસે જવું વધારે જી, જી, પસંદ જી. કરે છે કે મારી 100 રૂપિયાની વસ્તુમાંથી હું તમને 30 રૂપિયા આપીશ, બિલકુલ. પણ મને એ છોડાવી આપો. કમિશન, હા યસ યસ બિલકુલ બિલકુલ. અને નરેશભાઈ, જી જી ગોવિંદભાઈ, આપને બીજા સવાલ પૂછું કારણ કે ટેકનિકલી સવાલ ઘણા થઈ રહ્યા છે. નરેશભાઈ અમારી સાથે જોડાયા છે. નરેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? હા, આવી રહ્યો છે. નરેશભાઈ, એક વરિષ્ઠ પત્રકાર તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યો છો? કારણ કે કોઈ બી વિભાગ બાકાત નથી રહેતું કે જે કદાચ વહીવટ કરવામાં પાછળ પડતું હોય. અહીંયા પોલીસની ભૂમિકા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ઘણીવાર આપણે પત્રકારોને પણ જોઈએ છે કે નકલી આપણને મળી આવતા રાજ્યમાં, પણ આપને લાગે છે કે ગુનાખોરીનું પ્રમાણ ઘટતું જો જોવા મળતું હોય અથવા તો એવો પ્રચાર થતો હોય, એમાં પોલીસ છે એક કમિશન એજન્ટ કે પછી કોઈ પણ પ્રકારના રિકવરી એજન્ટ બની જાય? ભદ્રેશ, તો મારી આગળના ત્રણેક વક્તાઓ એમની જે વાત કરી એને જી. હું આગળ ધપાવું છું. પહેલી હા, વાત તો સૌ કોઈ જાણે છે કે પોલીસની અંદર સૌથી વ્યાપક ભ્રષ્ટાચાર છે અને જે છૂટ મળી છે એમને જે પોલીસિંગ કરવાની જે વાત છે એ બાજુમાં રાખીને મુખ્ય કામ માત્ર ને માત્ર પૈસા બનાવવાનું કરે છે. આપણી મીડિયાની ભાષામાં એમ કહેવાય છે મલાઈદાર પોલીસ મથક. બિલકુલ. એટલે સ્વાભાવિક છે મલાઈદાર પોલીસ સ્ટેશન એ હોય ત્યાંથી સૌથી વધુ દારૂ જુગારના હપ્તા આવતા હોય અને હવે તો ડ્રગ્સ જેવી પ્રવૃત્તિના પણ હપ્તા આવતા હોય. જી. વાત એ છે કે હમણાં જ તમે જે વાત કરી કે ભાઈ પોલીસનો ડર ન હોવો જોઈએ, પરિસ્થિતિ એ છે કે તમારા માટે આરોપી કરતા તો ફરિયાદીને ડર વધુ હોય એવી આપણી એની પોલીસ તંત્રનું એક કાર્યનીતિ, એની પદ્ધતિ રહી છે. જી જી ઘણી વખત આપણે મીડિયાના વ્યક્તિઓ છીએ, અમને પણ ઘણા લોકો જ્યારે એમની સાથે એવા બનાવ બને, સામાન્ય ચોરીના બનાવ હોય, મોબાઈલની ચીલ ઝડપના બનાવ, સામાન્ય વાત કહું છું કે એવી ફરિયાદ કરવાની હોય તો અમને પૂછતા હોય છે કે ભાઈ ત્યાં પોલીસ વાળા અમને બોલાવે છે એટલે અમે ફરિયાદ કરવા જઈએ, તમારી કોઈ ઓળખાણ હોય કે નહીં. એ જ દર્શાવે છે કે પોલીસનો ફરિયાદી પ્રત્યેનું એનું વલણ કેવું હોય. જો ખરેખર પોલીસનો ડર હોય તો એ આરોપીમાં હોવો જોઈએ, એને બદલે પોલીસ વચેટિયાનું કામ કરે છે. હું તમને એક ઘટના કહું છું કે પોલીસની વચેટિયાની ભૂમિકા કેટલી હદ સુધી એ હોય છે. એક સુરતની અંદર ઘણા વર્ષ પહેલા, લગભગ 20-22 વર્ષ પહેલા એક ઘટના બની લૂંટની. એની અંદર આરોપી લૂંટમાં જે પકડાયો એનો એક આરોપી ફરાર થઈ ગયો હતો અને મને જાણ થઈ કે આ પોલીસની અંદર જે પોલીસ છે ત્યાંના અધિકારીએ કઈ મધ્યસ્થી કરી ને એવું સમાધાન પર લાવ્યા હતા કે જે આરોપી છે એના પિતાશ્રી પાસેથી કે ભાઈ તું આ પૈસા ભરી દે તો આ મામલો આપણે અહીંયા રફે દફે કરી નાખીએ. એટલે મારા વાતમાં ધ્યાન આવી એટલે મેં કહ્યું, મેં સાહેબ તમારું કામ અહીંયા આ કામ નથી, તમારું કામ માત્ર આરોપીની ધરપકડ કરવાની છે અને એને તમે કરો. પહેલી વાત તો કોઈ વ્યક્તિએ લૂંટ એટલે કરી છે, આપણે એનો બચાવ નથી કરતા કે એને પૈસાની જરૂર હશે. હવે એ 3.5-4 લાખ રૂપિયાની જે વ્યક્તિ લૂંટ કરે અને એનું તમે સમાધાન 3.5 લાખ એના પરિવાર પાસેથી લઈને આપો તો સ્વાભાવિક છે પરિવાર બરબાદ થઈ જાય. મેં કીધું તમારે એને આરોપી બનાવો, એની સામે કાયદેસરની કાર્યવાહી કરો, પછી ન્યાય તંત્ર નક્કી કરશે. કહેવાનો મતલબ એ છે કે આજે અરજીઓ આવે,
આ તો એક લૂંટની ઘટના છે. તો અરજીઓ આવે તો અરજીઓની અંદર પણ આપણને ખબર છે કે ફરિયાદીની સાથે સેટિંગ કરીને ઘણી Yes, વખત yes. આરોપીને પણ ટોર્ચરિંગ કરવામાં આવે, ફરિયાદી પાસે ટકાવારી નક્કી કરીને પૈસા વસૂલનો એક ધંધો બરાબર. ચાલતો હોય છે. મૂળભૂત રીતે પોલીસનું કામ જે સુરક્ષાનું છે જી, જી. એ સુરક્ષાની વાત બાજુએ રહી જાય છે અને એક હપ્તા વસૂલી, અને સૌને ખબર છે આખી સિસ્ટમ. અંબાલાલભાઈ જે છે પોતે આઈપીએસ રહી ચૂક્યા છે, એટલે અમારે આપણી કરતા આપણે સિસ્ટમની બહાર રહીને બધું જાણીએ હા, છીએ, yes, એટલે yes. એને એમને વધારે system ખબર જોઈ હશે કે કઈ રીતે આખું નેટવર્ક ચાલે છે. ચાલતું હોય, બરાબર. કારણ કે દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા હોય, દારૂ પીને કોઈ ડ્રાઇવિંગ કરીને હા, yes, અકસ્માત yes. સર્જે તો સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક દારૂ વેચાય છે, દારૂ મળે છે. કહેવાનો મતલબ એ છે કે કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે, અને સૌથી મોટું હું એને માનું છું ભ્રષ્ટ તંત્ર થાય છે, એનું કારણ છે જે બદલીના જે વહીવટ હોય પોલીસ મથકની અંદર, શહેરની અંદર. સુરત જેવું શહેર હોય તો એની અંદર અમુક વિસ્તારો એવા છે, અમારે અહીંયા કાપડ માર્કેટ છે, તો સૌથી વધુ અત્યારે જો પોલીસ ફરિયાદો નોંધાતી હોય તો સુરતની અંદર કાપડ માર્કેટની અંદર આ જે વેપારીઓ એકબીજાના જે આર્થિક વહીવટ કરે છે એની નોંધાતી હોય છે. તો ઘણા એવા કિસ્સા બનતા છે કે પોલીસ ખરેખર આરોપીની સામે કાર્યવાહી કરવાને બદલે એની અંદર સેટલમેન્ટ કરીને એનું કામ કરતી હોય છે. મહત્વની વાત એ છે કે પોલીસ તંત્રની અંદર ખરેખર ક્રિમિનલને ડર લાગવો જોઈએ, બરાબર. ફરિયાદીને એને ડર ન લાગવો જી, જોઈએ. જી. એના બદલે માત્ર આવા તો કેટલાય છે કે ઉચ્ચ અધિકારી કક્ષાના અધિકારીઓ પણ એવું કરે છે, હપ્તા વસૂલી જેવા ધંધા, જી. અને ઘણા લોકોને એના અનુભવ થયા હશે, પરંતુ કોઈ સામે આવવા એટલે તૈયાર નથી, જેથી કરીને જેમ તેમ એનો આમાં છુટકારો થયો હોય. આ Okay. વકીલ સાહેબો પણ જાણે છે અને સાહેબ પણ બધા સૌ આપણે જાણીએ બિલકુલ આપે છીએ. કીધું કહેવાનો ને મતલબ કે નરેશભાઈ આપે કીધું કે સામે આવવાની વાત છે. અહીંયા હાઈકોર્ટમાં સુનાવણી હોય ત્યાં પોલીસ અધિકારી હાજર ન રહેતા હોય. મારો સવાલ પિયુષભાઈ આપને જ એક સામાજિક કાર્યકર્તા તરીકે, કારણ કે જે આપે વાત કરી કે જે આપને અનુભવ થયો છે કે પોલીસ વાનનો તમે પીછો કર્યો હતો, મારો સવાલ એટલા માટે થઈ રહ્યો છે અહીંયા કે પોલીસ અધિકારીને ખરેખર આવી સત્તા હોતી નથી કે કોઈ એજન્ટ તરીકે કામ કરી શકે, રિકવરી એજન્ટ તરીકે. આપણે અંબાલાલ પટેલ ચૌહાણને પણ પૂછીશું. પણ પિયુષભાઈ, અહીંયા સામાન્ય વ્યક્તિને કેટલો ડર લાગતો હશે? અહીંયા ફરિયાદી છે, એ ફરિયાદી એટલા માટે નહીં જતો હોય પોલીસ સ્ટેશન કે ભાઈ પોલીસવાળા એને જ વધારે પડતા ડરાવશે ને એટલા માટે એ ડરના મારે કદાચ પોલીસ સ્ટેશન ના જતો હોય. કેટલો ડર અનુભવતો હશે વ્યક્તિ? ખૂબ જ વધારે ડર છે. શહેરમાં જે રીતે અસામાજિક તત્વોનો ડર હોય જી, ને જી. એટલો જ ડર પોલીસ સ્ટેશનથી છે Okay. પબ્લિકને. જી. ઘણી એવી પબ્લિકને જે જ્યારે કોઈ દિવસ એને કોઈ જરૂર બી નથી પડી પોલીસની કે એને ના છૂટકે પોલીસ સ્ટેશન જવું પડે. બિલકુલ. અને તેમ છતાં અનેક બાબતોમાં જી. આપણે જે આ વહીવટોની વાત કરી કે પોલીસ દરમિયાનગીરી કરે છે ને દલાલી કરી જેવો XYZ Yes, yes. દેશી ભાષામાં, જી. તો ખરેખર હજારો કિસ્સા અમદાવાદમાં બનતા હશે આ બાબતના કે ત્યાં ભાઈ પોલીસ વચ્ચે મધ્યસ્થી થઈને તોડપાણી કરીને બંને પક્ષેથી સમાધાન કરાવતી હોય. યસ યસ યસ. તો ઘણા કિસ્સા એવા છે કે જેની અંદર લોકો સામે આવવા તૈયાર નથી જી. પોતાની ઇજ્જત ખાતર. કારણ કે પોલીસને તો ઇજ્જત જેવું કંઈ હોતું જ નથી. પોલીસને જો ઇજ્જત જેવું હોત તો આ પરિસ્થિતિ આવી આજે આ બની જ ના, આજે અમે અહીંયા બેઠા જ ના હોત આ જી, બાબતે જી, કે આપણે આ ચર્ચા કરી જ ના હોત. યસ યસ. કારણ કે સામેવાળી વ્યક્તિને બદનામ ક્યારે કરવી, ઓકે. અને એના કારણે એ ડરના કારણે સામેવાળી નિર્દોષ વ્યક્તિઓ પોલીસ સ્ટેશનમાં જાય છે, પણ એ વસ્તુ બહાર આવતી નથી. પિયુષભાઈ, પોલીસને વેતન આપવામાં નહીં આવતું એવું લાગે છે આપને તંત્ર તરફથી? સૌથી વધારે પોલીસનો પગાર સારામાં સારો હોય છે. હં. અને જો આપણને એટલી ખબર પડે કે નહીં તો મને પછી આર્થિક ઉપાર્જનના બીજા રસ્તા શા માટે વિચારે? એ સામેથી આ ચોખ્ખી વાત છે, ટાર્ગેટ પૂરો કરવામાં આપવામાં આવે છે ઉપરથી ટાર્ગેટ હોય છે. અચ્છા. મારી સાથે ઘણી જગ્યાએ વાતચીત થાય છે મારે, પણ મારાથી એ સામે રજૂઆત ના કરી શકાય. બરાબર છે. કારણ કે ઘણા લોકો એવું કહે છે કે આજે સ્કૂલ, એક એક્ઝામ્પલ આપો કે સ્કૂલનો પટાવાળો છે, હા. એને કહેવામાં આવ્યું કે પ્રિન્સિપાલને તારે સાંજે 10,000 આપવાના છે બરાબર છે. રોજના. હા. અને પ્રિન્સિપાલ ટ્રસ્ટીને પ્રિન્સિપાલને કહે છે કે તમારે સાંજે 50,000 હમણાં જમા કરાવવાના. અચ્છા. આ રીતનો ટાર્ગેટ હોય, એક એક્ઝામ્પલ છે બરાબર. કે આ રીતે આવું છેક ઉપરથી જ નીચે સુધી આવતું હોય છે, ચાલુ હોય જી, છે જી, કે દરેકે આટલું આટલું ગ્રેન આપવાનું. હવે નિર્દોષ લોકોને પણ, જે ધારો કે હું કાયદેસર છું, મારી ગાડીમાં પેપરો રેગ્યુલર છે, હા, કાયદેસર yes. છે, જી. તેમ છતાં પણ આજનો જ એક કિસ્સો છે. એક સ્કૂલ વાન ચાલકના વાનમાં 5 બાળકો હતા. બરાબર. એની પાસે તમામ પેપરો ડોક્યુમેન્ટ બધા રેડી હતા, જી, જી, જી. પરમિટ બધું લીધેલું હા, હતું. yes. આજે સાહેબના એના જે TRB હતા એ ફરીને વાહન ચેક કરતા હતા, તો વાહન ચાલક સીટ બેલ્ટ ખોલે છે અને નીચે ઉતરવા જાય છે ત્યારે સીટ બેલ્ટ ખોલ્યા પછી તો લૂઝ થઈ જાય. યસ. તો તરત પેલા એ ફોટો પાડીને 500 નો મેમો આપી દીધો. ઓહો.
હવે આ પરિસ્થિતિ આજની છે તો આ રીતે ખુલ્લેઆમ જાહેરમાં બેફામ લૂંટવાનું ટાર્ગેટ આપવા છે, ભંડોળ ભેગું કરવાનું ટાર્ગેટ, નહીં કે જનતાની સેવા માટે ફરે છે પોલીસ. શહેરમાં પોલીસ ફરે છે તો રૂપિયા ભેગા કરવા માટે, નહીં કે જનતાની સેવા માટે. નહીં, પણ સવાલ એ થાય છે અંબાલાલજી અહીંયા કે આ પૈસા માટે જો આ કામ થતું હોય, મારો સવાલ એ છે કે પોલીસ વિભાગ આટલું બધું ગરીબ છે. એક બાજુ તમે જ હમણાં સ્વીકાર્યું ને જે સરકારમાં આપણને ઘણી માહિતી મળતી હોય છે કે વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોય, તો આટલી બધી જરૂરિયાત કેમ હોય છે વિટામિન એમની કે જેને કારણે આર્થિક ઉપાર્જનના બીજા રસ્તા પોલીસ વિચારે છે, ના કે કાયદા વ્યવસ્થાને સાચવવા માટે? આમાં એવું છે કે બધી 100% પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટાચારી છે એવું નથી, હા, પણ એ જે ઈમાનદાર કહેવાય એનું પ્રમાણ 2, 5, 10% જ મેક્સિમમ કહી શકાય. બાકી 90% તો બધા, કારણ કે જેવું સમાજ છે એવી જ પોલીસ અને એવી જ સરકાર રહેવાની છે, અને એ જે કૂવામાં હોય એ હવાડામાં આવે એ પ્રકારની વાત છે. અને બીજી વાત એ છે કે પોલીસ પોતે પાછું કાયદો જાણતી હોય છે, એટલે કાયદો જાણતી એટલે પોતે કઈ રીતે કાયદાની ચુંગાલમાં આવે નહીં, કઈ રીતે એના રસ્તા સીધા આડા આવડા જે કંઈ કાઢવાના હોય એ રસ્તા પણ કાઢી શકાય. અને કોર્ટે જો ઇવન હાઈકોર્ટ એટલે સમગ્ર રાજ્યની હાઈકોર્ટ છે એટલું જ નહીં, પણ હાઈકોર્ટની રીટ હોય તો ઇવન દેશમાં પણ એમ માનવી પડે. તો એ હાઈકોર્ટે જો પોલીસને બોલાવીને એને ટકોર કરવી પડે તો ઇટ ઇઝ રિયલી વેરી શેમફુલ, બહુ શરમજનક બાબત તો છે. કહેવાય. પણ અંબાલાલભાઈ સવાલ એ છે કે પોલીસની સત્તામાં આવે છે રિકવરી એજન્ટ તરીકેની કામગીરી નિભાવે, કારણ કે પોલીસ કાયદા વ્યવસ્થાના ભાગરૂપે આપણે કાયદાનું રક્ષણ કરવા માટે માનીએ છીએ કે રક્ષક છે, તો પછી આ રિકવરી એજન્ટની ભૂમિકા જોવા મળતી તો શું એ પોલીસની સત્તામાં આવે છે? કારણ કે સામાન્ય જનને કદાચ ખ્યાલ ના હોય કે પોલીસની ભૂમિકા અને કાર્યવાહી શું હોય છે. ના, એમને પોલીસ મેન્યુઅલમાં બધું જ આપેલું છે, એમને ટ્રેનિંગમાં પણ બધું શીખવવામાં આવે છે કઈ રીતે ગુના સોલ્વ કરવા, કઈ રીતે. અને એમાં ખાસ વસ્તુ તો એક છે અટકાયતી પગલાં. ગુનો બને અને પછી તમે દોડમ દોડ કરો, ભાગમ ભાગ કરો, એના કરતાં ગુના ન બને એના માટે એ જરૂરી છે. અને એના માટે પેટ્રોલિંગ જે છે એના માટે જ છે કે તમને રસ્તામાં ક્યાંય શકમંદ માણસો જણાતા હોય, શકમંદ વાહનો જણાતા હોય, શકમંદ કોઈ પ્રવૃત્તિ જણાતી હોય તો તમે એનો રિપોર્ટ કરો, એની સામે પગલાં લો, અને આવી પ્રવૃત્તિઓ ન થાય. અને એ પ્રવૃત્તિઓ જે આવી અટકાયતી પગલાંના કારણે જે પ્રવૃત્તિઓ અટકે છે એની ક્યાંય કોઈ નોંધ લેવાતી નથી, પણ એની પણ એક વ્યવસ્થિત નોંધ લેવાવી જોઈએ. અને બીજી બાજુ એ છે કે જે લોકો સિરિયસ ગુનેમાં સંડોવાયેલા હોય છે એની સામે ઇન્વેસ્ટિગેશન પણ પ્રોપર થવું જોઈએ, અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય તો એમને સજા થાય તો જ સમાજમાં એ દાખલો બેસે. નહીં, પોલીસ પાસે એ પણ સત્તા હોય કે કોર્ટના આદેશની અવગણના કરી શકે, કોર્ટમાં જ્યારે સુનાવણી હોય ત્યારે જવાબદાર અધિકારી હાજર ન રહે, તો શું આ પોલીસે સત્તા હોય છે કે ના, એવી કોઈ જ સત્તા હોતી નથી. કોર્ટ બોલાવે એટલે કોર્ટના હુકમનું પાલન કરવા માટે માત્ર પોલીસ જ નહીં, ઇવન પ્રાઇમ મિનિસ્ટર પણ બંધાયેલા છે. જો એમને કાયદેસર રીતે બોલાવવામાં આવે તો એટલે કહેવાનો મતલબ એ છે કે આ કદાચ એવું કોઈ કારણ બની શકે, કદાચ સિક હોય માણસ, અથવા કોઈ બીજું કોઈ અર્જન્ટ કંઈક ગુનો બન્યો હોય, ક્યાંક મર્ડર થયું હોય, હુલ્લડ થયું હોય, બંદોબસ્તમાં જવાનું થાય, એવા વ્યાજબી કારણો હોઈ શકે છે. પણ એક જનરલી જે ટેન્ડન્સી હોય છે કે આપણે કોર્ટને એવોઇડ કરવાની, અથવા ત્યાં જઈને પછી ગમે તેવું ગંભીર હોય તો કે સાહેબ માફ કર દો, ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયું, એટલે એવા કારણો પણ આપી દે છે. બટ દેટ ઇઝ નોટ એક જેને જવાબદાર કર્મચારી કહેવાય, જવાબદાર પોલીસ અધિકારી કહેવાય, એના માટે આ સિસ્ટમમાં આપણે કામ કર્યું છે. અંબાલાલજી, તો મારો સવાલ એ છે કે કોઈ બી પોલીસ કોન્સ્ટેબલ લેવલનો વ્યક્તિ છે કે કર્મચારી છે એ કયા પ્રકારનો ક્રાઇટેરિયામાં કામ કરી રહ્યો છે, શું એના ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણમાં હોય કે ના હોય? સવાલ છે મારો આ. ના, ખબર હોય કે કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે? નહીં, ચોક્કસ એ જાણમાં હોય જ. ઉપરી, કારણ કે પોલીસને જે છે ને એની ડેઇલી ડાયરી એને લખવી પડતી હોય છે, ઇવન ડીએસપી લેવલના હોય છે. તો મારો સવાલ એ છે અંબાલાલજી, આપે જે હામી ભરી એટલા માટે સવાલ છે કે શું ઉપરી અધિકારીઓને ખ્યાલ નહીં હોય કે નીચે અધિકારીઓ કે કર્મચારીઓ છે એ કોઈ પણ કેસની અંદર રિકવરી એજન્ટ બની જાય છે? આ ખ્યાલ નહીં? ના, એ બધાને ખ્યાલ હોય છે. અને મેં કહ્યું એમ, અને બધા જે રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ 90% તો આખું બધું ભ્રષ્ટાચારથી, વ્યવસ્થિત હપ્તાગીરીથી ચાલતું હોય છે, એટલે બધા જ એ સિસ્ટમના ભાગ છે. એમાં કોઈ એક માણસ જો ઈમાનદાર બનવા જાય તો એને ક્યાંક આડા આવડા ફસાવી દેવામાં આવે અથવા સાઈડ પોસ્ટિંગ ઉપર કરી દેવામાં આવે. એટલે આખી જે સિસ્ટમ એક પ્રમાણે ચાલતી હોય એમાં એક સ્ક્રૂ જો આડો જાય તો એ સિસ્ટમને ગમે નહીં. એટલે હું
હ્યુમન બિઈંગની વાત હા, કરું બરાબર છું. છે, yes. એ કોઈ યંત્રની નહીં. અને યંત્ર હોય તો યંત્ર પણ જે એક્સિડન્ટ થાય છે એના કારણે થાય છે. એક સ્ક્રૂ આડો અવળો ક્યાંથી જાય એક્સિડન્ટ થાય. અને એ જ રીતે આ સિસ્ટમમાં પણ આવું થાય તો પેલા માણસને ફસાઈ દેવામાં આવે, એની સાથે સામે ગુનાઓ દાખલ કરવામાં આવે અથવા એને ડિપાર્ટમેન્ટલ એક્શન લેવામાં આવે. એટલે આ બધાના કારણે જે પ્રમાણિક માણસો હોય છે, કર્મચારીઓ હોય છે, એમને સહન કરવું પડે છે. અને કાં તો પછી એ ચૂપચાપ રહે છે. અને પબ્લિકનું પણ એવું છે. જી 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 પબ્લિક પોતાની નજર સામે જુએ છે કે ભાઈ અહીંયા લૂંટ થઈ રહી છે, કે અહીંયા ચોરી થઈ રહી છે, અહીંયા મારામારી છેડતી થઈ રહી છે, છતાં પબ્લિક પણ ચૂપ રહે છે. એકચ્યુઅલી પ્રજાની પણ એ ફરજ છે કે પોલીસના કામમાં, એટલે કોઈ પણ સરકારી નહીં, એટલે કામમાં અંબાલાલજી પ્રજા ઈચ્છે છે કે આવું વાતાવરણ ઊભું થાય, પોલીસ છે કાયદાનું રક્ષણ ના કરે અને બીજી બધી બાબતોમાં ઇન્વોલ્વ થઈને પોતાનું આર્થિક ઉપાર્જન કરે. શું આ પ્રજા પણ ઈચ્છી રહી છે? ના, એ એની નાગરિકની ફરજમાં છે. Yes. અને પોલીસ જો કોઈની પણ એ હેલ્પ ફરજ માંગે ક્યારે અને- આવશે અંબાલાલજી? એ ફરજમાં ક્યારે ઉણા ઉતરશે કે જ્યારે એમને કોઈ પ્રકારનો ડર નહીં હોય? કારણ કે હમણાં જે નરેશભાઈ વાત કરી કે કોઈ ફરિયાદી જાય તો એ ફરિયાદીને ડર લાગતો હોય છે, કારણ કે ફરિયાદ હા, કરવા જાય yes, કે you are નથી. right. જી. તમારી વાત 100% સાચી છે. કારણ કે ફરિયાદીને જેવા પ્રશ્ન પૂછે કે જાણે એ પોતે જ ગુનેગાર હોય. બિલકુલ. અને બીજી વાત એ કે એ FIR કરે જી. તો એને તો કેટલા બધા કાગળ કરવા પડે, કેટલી બધી દોડધામ Yes, કરવી yes, પડે. yes, એટલે એને મનમાં એમ થાય કે આમાં મને શું મળવાનું છે. જી 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 જી. એટલે આમાં પ્રશ્ન એ જ બધું જે આપણું જે ટોટલ ઓવરઓલ જે સિસ્ટમ જે છે, આખી રાજકીય સિસ્ટમ જે છે, આખી બ્યુરોક્રસીની જે સિસ્ટમ છે, Yes. એ આખી જ્યારે એ સડી ગયેલી હોય તો ત્યાં 2, 4, 5 માણસોથી કશું થવાનું નહીં તો નથી. પછી ગુજરાત હાઈકોર્ટની ટકોરથી પણ કેટલો ફરક પડશે, કારણ કે આ ના, પહેલી ના, વારની ગુજરાત હાઈકોર્ટ ટકોર કરે તો ઘણો બધો ફરક પડે. એના છેક ઉપરી અધિકારી સુધીના એ ફરક પડે. એટલા સફળતા- માટે અંબાલાલજી, એટલા માટે આપણે વચ્ચે પૂછું છું, કારણ કે 2024માં પણ હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. ત્યારે Yes. એક બીજો કેસ હતો જેમાં લેતી દેતી નથી, પરંતુ એક ખાતરનો કેસ હતો. અને હાઈકોર્ટ ડિપાર્ટમેન્ટને પણ લખી શકે છે હા, હા. કે ભાઈ આમની આ બેદરકારી જણાઈ આવે છે, અહીંયા હાજર રહેતા નથી, બિલકુલ. એની સામે ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાય, એના 2, 4 ઇન્ક્રીમેન્ટ રોકાઈ જાય અથવા એને ક્યાંય બીજી સાઈડની પોસ્ટિંગમાં એ રીતે એમ કહી. યસ, નરેશભાઈ, પત્રકાર તરીકે આપ સમાજમાં કઈ રીતે જોઈ રહ્યા છો? કોઈ સામાન્ય વ્યક્તિ કે નિર્દોષ વ્યક્તિ છે, એની સાથે કંઈ અજુગતું બન્યું અને ફરિયાદ કરવા જાય તો પહેલી વાત તો ડર લાગે છે. આ ડરને કારણે એ વ્યક્તિ કોઈ ખરાબ પગલું ભરી દે તો જવાબદાર કોણ, નરેશભાઈ? અને આપના મતે કેટલો ડરતો હશે સામાન્ય વ્યક્તિ કે નિર્દોષ વ્યક્તિ? શું કહેશો આપ? ભદ્રેશ, મહત્વની વાત એ છે કે ડર લાગે જ છે પોલીસનો, પણ એ સામાન્ય માણસને લાગે છે. અંબાલાલભાઈએ વાત કરીને મારે કેવું છે કે પ્રજા કોઈ ગુનો બને તો એ જાગૃત નથી થતી, જી. એ કોઈ જાણ નથી કરતી. મને લાગે છે કે પ્રજા બિચારી જાગૃત હોય છે, પણ એનામાં ડર હોય છે. Yes. હું સુરતનો એક દાખલો આપું. સુરતની અંદર એક ધારાસભ્યએ એક બુટલેગર વિરુદ્ધ એણે ફરિયાદ કરી, સાંભળજો, અને એની 10 જ મિનિટમાં જી. એ ધારાસભ્યને બુટલેગરનો પાછો ધમકીનો ફોન આવે છે. બરાબર છે. તમે વિચાર કરો, ધારાસભ્યની સાથે આ વસ્તુ બનતી હોય જી. તો પછી સામાન્ય વ્યક્તિ શું કામ કોઈ પોતે કોઈકની સુરક્ષાની બાબતમાં પડે? Yes, yes. કારણ કે ઘણી બાબતો એવી છે કે ટપોરી હોય, જે નાના મોટા ગુંડાઓ હોય છે, એની કોઈ બાતમી આપે, કોઈ જાણકારી કરે તો એની પર આ ટપોરી લોકો હુમલો કરીને એને કહેતા છે કે તે મારી વિરુદ્ધ અરજી કરી, મારી વિરુદ્ધ ફરિયાદ કરી, એટલે તું એની ઉપર પ્રાણઘાતક જીવલેણ હુમલા કરવામાં Yes, yes, આવતા yes, હોય છે. મૂળ વસ્તુ એ છે કે પ્રજાનું, જેમ અંબાલાલે ભાઈ કહ્યું કે ડિટેક્શન કરતા પ્રિવેન્શનનું કામ વધારે છે. અત્યારે આપણને તમે જુઓ ને તો આપણને ડિટેક્શન બહુ દેખાય. બરાબર. હું એમ કહું છું પોલીસ સક્રિય થોડી થઈ છે, જી. એની સાથે સાથે ડિટેક્શન થાય છે ને, એનું કારણ અત્યારની ટેકનોલોજી છે. જી, જી, આ ખૂબ મહત્વની વાત છે. Okay, હા. પણ પ્રિવેન્ટિવ તો હજુ થતું નથી. બરાબર. તમે કહ્યું રાત્રે જ્યારે પેટ્રોલિંગની વાત હા, હોય, yes. સુરક્ષાની વાત હોય, તો હું રોજ રાત્રે મારી બાઇક લઈને હું ઘરે જાઉં છું 12:30 1 વાગે. Okay. તો ઘણી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી હોય, ત્યાં જી. હોય છે, પોલીસ પણ હોય છે. તો પોલીસ શું બંધ કરાવવા આવે છે કે કંઈક શું વહીવટ કરવામાં આવે છે, બરાબર. એ તમામ લોકોને આ ખબર હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે પોલીસનું કામ પ્રિવેન્ટિવનું વધુ હોવું જોઈએ. ડિટેક્શન, ગુના જ ન બને એવું સમાજને, હા, એવું નથી કે કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન બને. ઘણી ઘટનાઓ પારિવારિક હોય, Yes, ઘરની yes. અંદર બનતી હોય તો આપણે માની શકીએ હા, બિલકુલ. કે એની અંદર પોલીસ ક્યાંય આવતી નથી. જી. પરંતુ જ્યારે જાહેરમાં ઘટના બને તો પોલીસ જ જવાબદાર છે. અને એક વાત હું સાથે એ પણ ભદ્રેશ જોડું છું જી. કે પોલીસમાં ઘણા કેસ એવા બન્યા છે કે પોલીસ તો
કોર્ટના આદેશને પણ નથી માનતી. yes, સુરતની અંદર ખૂબ જ એક ચકચારી કેસ છે બની ગયો કે જેની અંદર એક વેસુ પોલીસ મથકની અંદર એક આરોપીએ ઇન્ટરસેપ્ટરી બેલ સુપ્રીમ કોર્ટમાંથી મેળવેલા. બિલકુલ, એની સામે જ્યારે એ વ્યક્તિ હાજર થયો કોર્ટમાં જી. તો એને ફરી પાછા રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરે છે ત્યાંના પોલીસ અધિકારી. એ અલગ વાત છે કે એ મામલો થેક પાછો સુપ્રીમ કોર્ટ ગયો, હાઈકોર્ટને પણ એનું સંજ્ઞાન લેવાનું કીધું અને એ બહુ મોટી અલગ વાત છે. પણ કહેવાનું મતલબ કે એક સામાન્ય પોલીસ મથકનો પીઆઈ કક્ષાનો અધિકારી સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં પણ આટલી હિંમત ક્યારે કરતો હોય? કારણ કે એની અંદર એની કંઈક આર્થિક બાબતો કે કોઈ પણ વહીવટ વ્યવહારની વાત હોય. કહેવાનો મતલબ કે હાઈકોર્ટ વારાઘડીએ આ બે કિસ્સા કીધા. ઘણા કેસમાં તો એવી હોય છે કે જ્યારે સુનાવણી વખતે પણ એ પોલીસને ફટકાર લગાવતી હોય છે, પરંતુ એમને કામ કરવાની જે પદ્ધતિ છે, મને લાગે છે કે આટલા વર્ષનો મારો મીડિયાનો અનુભવ છે કે અહીંયા વકીલ બેઠા છે, વિદ્વાન વકીલ, એમનો પણ આટલા વર્ષનો અનુભવ છે, બહુ ખાસ ફરક પડતો નથી. ફરી જેસેની સ્થિતિ આવી જાય છે કારણ કે એમને જ્યાંથી સંરક્ષણ મળે છે, એ સંરક્ષણની જે ચેઇન છે એ બહુ સજ્જડ છે. એ તૂટે તો કંઈક આની અંદર અસરકારક તો કામ કદાચ અસર જોવા મળી શકે. પણ ગોવિંદભાઈ, આ સવાલ એ થઈ રહ્યો છે કે 2024માં ગુજરાત હાઈકોર્ટે ફિટકાર લગાવી હતી પોલીસની કામગીરી મુદ્દે. એ કેસમાં તો ત્યારે એવું કીધું હતું કે તલવાર લઈને ફરતા લોકો હોય એમને તો તમે પકડતા નથી, એમને તો અટકાવતા નથી, અને પોલીસ શું ખરેખર હવે ખાલી રિકવરીમાં જ ઇન્ટરેસ્ટેડ છે કે કેમ, કે રિકવરી એજન્ટ જ બનવું છે? અને સીધો સવાલ પૂછ્યો કે તમે રિકવરી એજન્ટ છો કે કેમ, આવો સવાલ પૂછ્યો હોય તો મને ફરી એકવાર સવાલ પૂછવાનું મન થાય કે તો ક્યારે સુધરશે આ ડિપાર્ટમેન્ટ, કે ક્યારે સુધરશે એ કર્મચારીઓ કે અધિકારીઓ? અધિકારીઓ ક્યારે સુધરશે એની ભવિષ્યવાણી કરવી અઘરી છે જી. પરંતુ એક સિમ્પલ ઉદાહરણથી તમને સમજાવું કે કોઈ એનપીએ થયેલા એકાઉન્ટ હોય અને રિકવરી એજન્ટો જે રીતે બેંકો ઓથોરાઇઝ કરતી હોય, જી જી જી, એ રીતે હાયર ઓથોરિટીઓ એમના નીચેના કર્મચારીઓને એનપીએ થયેલા નહીં પરંતુ એક ટાર્ગેટ સાથે અપોઇન્ટ કરે. છેલ્લા 25 વર્ષનો મારો ઘણા પોલીસ મિત્રો સાથેનો એવો અનુભવ રહ્યો છે કે એ લોકો સામેથી સાઈડ પોસ્ટ પસંદ કરે છે. જી જી, એટલા માટે કે સાઈડ પોસ્ટમાં હશો ને તો તમારે માત્ર પગારથી સંતોષ માનવાનો છે. બરાબર છે. વિશેષ કંઈ કમાવવું નથી અને શાંતિથી નોકરી કરવી છે. કારણ કે હું પોલીસમાં છું, મારી પત્ની ટીચર છે ને મારા સંતાનો શાંતિથી જીવવા જોઈએ. તો એ લોકો માત્ર રજીસ્ટર ચિતરવા વાળી પોલીસની નોકરી કરે છે. ઓકે. તો એવા પણ, એટલે પોલીસ બધી ખરાબ છે એવું નથી. ના ના, પણ જે લોકો આ ભૂમિકામાં આવે છે એ લોકો શા માટે તો પછી પોલીસમાં ભરતી થતા હશે? શું લાગે? ભૂમિકા પ્રેશર છે. ભૂમિકા છે ને ઉપર લેવલ થી આવતું પ્રેશર છે કે આટલી ઉઘરાણી તમારે કરી લાવવાની છે. બરાબર છે. તો રિકવરી એજન્ટમાં જે પોલીસ છે એ પોલીસનો જે રોલ છે ખરેખર રિકવરી એજન્ટનો પોતાનો સ્વેચ્છાએનો પોતાના પૂરતો નથી. જી, પરંતુ ઉપરી અધિકારીઓ ગોવિંદભાઈ આપના કહેવા પ્રમાણે હવે એવું આપણે જોઈ શકીએ છે સમાજમાં કે કોઈ વ્યક્તિને પૈસા કોઈની પાસેથી કઢાવવો હોય તો પોતે પ્રેશર ના કરે પણ પોલીસને કહી દે, પોલીસ એના માટે પૈસા કઢાઈ લેશે. અમારો તો વ્યવસાય છે વકીલાતનો. 20-25 વર્ષમાં મેં એ અનુભવ્યું છે કે પોલીસ છે ને પૈસા રિકવરી કરાવતા. હવે સામાન્ય રીતે ગુજરાતમાં આપણો મોટા ભાગનો વહીવટ આંગળિયા પેઢીઓ મારફતે થાય. બિલકુલ બિલકુલ. 36 લાખની લૂંટ 5 મિનિટમાં થઈ જાય. પોલીસે સીસીટીવી બધા તપાસી લીધા હોય, કોણ ક્યાંથી ક્યાં ગયું એ બધી ખબર હોય. તેમ છતાં આજે 4 વર્ષ પછી પણ એ 36 લાખ પાછા ન આવ્યા. બરાબર છે. ગુનો દાખલ થયો, એફઆઈઆર થઈ, પછી બસ તપાસ. તો ગોવિંદભાઈ તમે એ પણ કહી શકો છો કે અત્યારે જે ઓનલાઈન ફ્રોડ થાય છે એ ઓનલાઈન ફ્રોડમાં પણ સાયબર ક્રાઇમમાં આપણે કદાચ ફરિયાદ નોંધાઈએ તો કદાચ આ જ સ્થિતિ થતી હશે. બિલકુલ આ જ સ્થિતિ થતી હશે. તો લોકો ફરિયાદ શું કરવા નોંધાવે? પોલીસ જે આંકડાઓ જાહેર કરે છે કે આટલા કરોડ રૂપિયાની રિકવરી કરીને પાછા અપાવ્યા, તમે એ પોલીસનો રેકોર્ડ તપાસો કે એને કેટલા રૂપિયા પાછા નથી અપાવ્યા. બરાબર છે. મૂળ આવેલી ફરિયાદ, એમાંથી કરાવેલી રિકવરી અને બાકી કેટલી બોલે છે એ જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે ભ્રષ્ટાચાર હવે માત્ર ઓફલાઈન નહીં પણ ઓનલાઈન પણ થઈ ગયો છે. યસ બિલકુલ બિલકુલ. અચ્છા અંબાલાલજી, સવાલ એ થઈ રહ્યો છે કે એક સિસ્ટમની વાત આપણે હમણાં કરી કે ઉપરથી લઈને નીચે સુધી બધાને ખબર હોય, તો આ એક નેક્સસ ચાલી રહ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં. અને બીજી બાબત કે આ બાબત જે આપે કીધું કે ઉપરી અધિકારીને ખબર હોય, તો મારો સીધો સવાલ આપને છે કે શું ગૃહ વિભાગને ખબર નહીં હોય? હા, ગૃહ વિભાગને પણ ખબર હોય છે અને આપે કહ્યું એમ એમાં નેક્સસ ચાલી જ રહ્યું છે. એ આપણે એક જેને કહેવાય ને કે ઓપન સિક્રેટ, ખુલ્લું રહસ્ય છે અને એ
બધા એકબીજાને છાવરવામાં એ હોય છે અને જે પ્રમોશન છે, પોસ્ટિંગ છે, એ બધા એ રીતે જ અપાતા હોય છે. અને જો જેમના ફેવરેબલ હોય તો એને ગમે તેટલા ગુના હોય, 100 ગુના પણ એ માફ કરવામાં આવે છે. બિલકુલ, યસ. અને જે છીંડે આવ્યો એ ચોર, એ પ્રકારની આખી બધું નહીં તો એક વિરોધાભાસ આપણે લાગી રહ્યો છે. આપણે નિવૃત્ત આઈપીએસ અધિકારી જો એક વિરોધાભાસ લાગે છે, કારણ કે હમણાં થોડા સમય પહેલા ગૃહમંત્રી એવું જાહેરમાં કહેતા હોય કે પોલીસનો દંડો ઉઠવો જોઈએ અને એનાથી ગુનેગાર ભાગવો જોઈએ, નહીં કે સામાન્ય માણસ. આ જાહેરમાં આપેલું સ્ટેટમેન્ટ આપણું ગૃહમંત્રીનું છે. હા, બરાબર. તો મારો સવાલ એ થાય કે બાજુ આ સ્ટેટમેન્ટ અપાય છે ગુનેગારો માટે, પકડવા માટે, કાર્યવાહી માટે, બીજી બાજુ પોલીસ એજન્ટ તરીકેની ભૂમિકામાં દેખાય એવું હાઈકોર્ટ જો નોંધ લેતી હોય તો આ વિરોધાભાસ જોવા નથી મળતો આપણે. હા, એ આપણે હંમેશા જાહેરમાં નેતાઓ છે, બ્યુરોક્રેટ્સ છે, જી, કે ઇવન પબ્લિકના માણસો જાહેરમાં કંઈ જુદું કહેતા હોય છે અને વ્યવહારમાં કંઈક આખું વર્તન, વાણી બધું અલગ પ્રકારનું હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ મોટે ભાગે ઇન્ડિયામાં ડબલ સ્ટાન્ડર્ડ જેવું જે ચાલે છે અને આ એનું જ પરિણામ છે કે પ્રજા એ બધું ભોગવી રહી છે. અને આપે કીધું કે ભ્રષ્ટાચારની બહુ આવતી હોય છે ડિપાર્ટમેન્ટમાં, તો મારો સવાલ છે કે એના માટે સૌથી પહેલા પોલિટિકલ વિલ જોઈએ, સ્ટ્રોંગ વિલ જોઈએ, અને પછી બ્યુરોક્રેટિક પણ એ વિલ જોઈએ અને પ્રજાની અને સામાજિક સંસ્થાઓની પણ એક ગૃહમંત્રી જાહેરમાં અને જાગૃત નાગરિકોની પણ એ ફરજ બને. એક ગૃહમંત્રી જાહેરમાં સ્ટેટમેન્ટ આપે તો સવાલ તો ત્યાં થાય ને કે એમને બધી ખબર છે અને એ પરિસ્થિતિથી વાકેફ છે, એટલા માટે આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે ગુનાખોરી ઘટી રહી છે, જે ગુનાખોરો છે, ગુનેગારો, એમની સામે કાર્યવાહી થઈ રહી છે. બીજી બાજુ હાઈકોર્ટ જો આ પ્રકારનું નોંધ લેતી હોય તો બંને બાબતો અલગ અલગ પડી જાય છે. તો માનવું કોનું કે ગૃહમંત્રી જે આપણને ચિતાર આપી રહ્યા છે એ યોગ્ય છે કે હાઈકોર્ટ ખોટી રીતે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે? નહીં, હાઈકોર્ટ જનરલી એવી એક ઇમ્પ્રેશન છે ને હજુ સુધી એ સાચી પણ છે કે કોર્ટોમાં કરપ્શન પ્રમાણમાં ઘણું ઓછું છે અને એ પણ નીચલા લેવલે કદાચ હશે, બાકી ઉપલા લેવલે એટલું બધું કોઈ કરપ્શન એમાં છે નહીં. અને બીજી વાત એ છે કે હાઈકોર્ટમાં ગમે તે હોય પણ મોટે ભાગે કામ બધું કાયદેસર જ થતું હોય છે. એટલે જ્યારે હાઈકોર્ટના જે પણ બેચ પાસે એનો કેસ આવતો હોય એ જ્યારે કંટાળે કે ભાઈ તમને 2, 3, 4 વખત સમન્સ મોકલીએ છીએ, તમે હાજર થતા નથી, એ એક વાત છે. અને જ્યારે તમે હાજર જ નથી થતા તો પછી ગુનાની જે પરિસ્થિતિ છે એ તમે ડિટેક્શન એનું કઈ રીતે કરશો? પણ આ કેસમાં તો હાઈકોર્ટે એવી નોંધ પણ લીધી ને આખરી ટીકા પણ કરી છે. ઇટ શુડ બી ટેકન વેરી સિરિયસલી બાય ધ ડિપાર્ટમેન્ટ ઓલસો. 2024માં એવું કીધું હતું કે તલવાર લઈને જાહેરમાં ફરતા લોકોને તમે અટકાવતા નથી, રિકવરી એજન્ટ તરીકે જ આપને રસ છે. આ સવાલ એ 2024ની વાત હતી. આજે જે સુનાવણી હાથ ધરાઈ એમાં એવું કીધું છે કે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે તેની પર ધ્યાન આપવામાં નથી આવતું. તો મને એ દ્રશ્ય યાદ આવે છે કે જ્યારે પોલીસ છે એ અસામાજિક તત્વોનું સરઘસ કાઢતી હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અચ્છા, ખાલી ફોર્માલિટી માટે હોય છે? નહીં, પણ પિયુષભાઈ તો સવાલ એ થાય છે કે સરકાર ચાલી રહી છે, હાઈકોર્ટ ચલાવી રહી કે સત્તાપક્ષ કે નિમાયેલી પાંખ છે એ સરકાર ચલાવે છે? કારણ કે જો એફઆરસીનો અમલ કરાવવો હોય તો હાઈકોર્ટે સરકારને કહેવું પડે, પોલીસની કામગીરી પર સવાલ થાય તો હાઈકોર્ટે કહેવું પડે, રાજ્યમાં રોડ રસ્તામાં ખાના ખરાબી હોય તો હાઈકોર્ટે સરકારને કહેવું પડે. તો સવાલ એ સરકાર ચલાવે છે કોણ? હાઈકોર્ટ ચલાવે છે કે ચૂંટાયેલી પાંખ ચલાવે છે? આપણે વચ્ચે સાંભળ્યું હતું કે સરકાર પોલીસ ચલાવે છે. અચ્છા, ગુજરાત સરકાર પોલીસ ચલાવે છે. કારણ કે કોઈ પણ બાબત વીઆઈપી નેતા કોઈ પણ હોય, કોઈ પણ ઘટના હોય, કોઈ આવેદન પત્ર આપવા જાય તો એની આગળ પોલીસને ઊભું રહેવાનું. બરાબર. ઉપરથી શું કહેવામાં આવશે એ કામગીરી પોલીસ કરશે. ઓકે. હવે હાઈકોર્ટ છે ને તો ખરેખર સારું છે અને સિસ્ટમની અંદર સિસ્ટમ ચલાવવા માટે કેપેબલ શિક્ષણ જ્ઞાન જે જોવું જોઈએ છે, સરકાર ચલાવવા માટે, સિસ્ટમ ચલાવવા માટે જે અનુભવ હોવો જોઈએ, જે ભણતર હોવું જોઈએ, એમાંનો 1% છે નહીં. જેના કારણે કોર્ટને મધ્યસ્થી થવું પડે છે, કોર્ટે આદેશ કરવો પડે છે. હું તો કહું છું કોર્ટનો આદેશનું ઉલ્લંઘન કરે એટલે સીધું એને ડિસમિસ કરી દેવો જોઈએ. ઉદાહરણ આપવું જોઈએ, વચ્ચે સરકારમાં એક કોર્ટે આદેશ આપ્યો હતો એક કમિશનરને કે 2 જોડ કપડાં લઈને આવો તો તમારે ડાયરેક્ટ જેલમાં જવાનું છે. કદાચ સાંભળ્યું હશે તમે, ન્યૂઝમાં બી આવ્યું હતું. કમિશનરને એવો ઓર્ડર કર્યો હતો. તો આટલા કડક થઈને જો કામગીરી કરશે ને તો ખરેખર સિસ્ટમમાં થોડુંક ફેરફાર આવશે. નરેશભાઈ, ગોવિંદભાઈ, એમને આપણે સવાલ પૂછ્યું. દર્શક મિત્રો, આ ચર્ચામાં આપણે આગળ ચર્ચા કરીશું, ખાસ કે પોલીસ અધિકારી કે કર્મચારી જો આ પ્રકારના કામગીરી કરે તો એની સામે સામાન્ય વ્યક્તિ શું પગલાં ભરી શકે છે, શું કાર્યવાહી કરી શકે છે, અને આવા પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ કે કેમ તેની પર ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. રોકાઈશું એક નાનકડા વિરામ માટે.
વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છીએ. સામાન્ય વ્યક્તિઓમાં ડર છે એ આપણે સ્વીકારવું રહ્યું, પણ આ ડર કોનો છે? કાયદાનો ડર છે, પોલીસનો ડર છે. રિકવરી એજન્ટ તરીકે પોલીસ આપણા ઘરે આવી જાય ત્યારે સવાલ થાય કે સામાન્ય વ્યક્તિના ઘરે જો પોલીસ આવે તો કેટલી એની આબરૂ જતી હોય છે. આ શબ્દો હાઈકોર્ટના છે અને એ આબરૂ જવાની ચિંતામાં કે ડરમાં એ વ્યક્તિ કદાચ કોઈ ખોટું પગલું ભરી દે તો જવાબદાર કોણ? આ પણ એક સવાલ થાય છે અને આ સવાલ સાથે ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. નરેશભાઈ, મારો સવાલ એ હતો કે આ વ્યક્તિ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કોઈ ખોટું પગલું ભરી લે તો એ પોલીસ અધિકારીનું શું બગાડી લેશે અથવા એના પરિવારજનો શું બગાડી લેશે? ઘણી વખત આવી ઘટનાઓ બને છે તો એવું નથી, એટલે એના માટે પછી માનવ અધિકાર પંચ છે કે કોર્ટ છે એક આશરો રહે છે, પરંતુ વ્યક્તિ ચાલ્યો જાય પછી પાછો આવતો નથી. એટલે એના માટે તો ખૂબ મોટી ઘટના બની જતી હોય છે. પોલીસની આજે અત્યાચાર થતો હોય અને નિર્દોષ વ્યક્તિ જ્યારે ફસાઈ જતો હોય ત્યારે એની પાસે રસ્તા પછી તો પોલીસની સામે કાયદેસર કાર્યવાહી કરવાના જ રહે છે. પણ ઘણી વખત જોવામાં એ આવે છે કે કાર્યવાહી માટે જ્યારે કોઈ ઘરનો સ્વજન વ્યક્તિ મુખ્ય વ્યક્તિનું જ એ હાજરી નથી રહેતી તો એ ન્યાય એને અહીંયા ખબર છે, અહીંયા વિદ્વાન વકીલ શ્રી ગોવિંદભાઈ છે, એમને ખ્યાલ છે કે ન્યાય લેવો બી એટલો સહેલો નથી હોતો. ઘણા વર્ષો નીકળી જતા હોય છે. તો મને લાગે કે સમાજની અંદર જાગૃતતાની તો વાત માની શકાય કે જાગૃત સમાજ હોવો જોઈએ, પરંતુ એની સાથે સાથે ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટની જે વર્ષોથી જે સુધારાની વાત છે એને સામે આકરા પગલા લઈ એમને ડિસિપ્લિન શીખવાડવામાં આવે. પોલીસ મેન્યુઅલની વાત બાજુમાં મૂકીને પણ એને સતત, કારણ કે પોલીસના એક એવી વાત છે કે પોલીસ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ આપણે માનીએ છીએ કે સૌ કોઈ એવા નથી, પરંતુ ઘણી વખત એનું જે કામ છે એ કામ કરવાને બદલે એનો બીજી રીતે ઉપયોગ થતો હોય છે. વચ્ચે તમે વાત સાંભળ્યું હશે કે પ્રવાસની અંદર પણ 2 પોલીસને મોકલવાના. હું માનું કે એવી બધી કોઈ જરૂર નથી. તમે પોલીસ ફોર્સને અહીંયા જે જનહિતનું કાર્ય છે, સુરક્ષાનું કાર્ય છે અને એની સાથે અન્યાય ન થાય એવી વ્યવસ્થાને વળગી રહેવું જોઈએ. આર્થિક ભૂખ કદાચ વધારે લાગી રહી છે. ગોવિંદભાઈ, મારો સવાલ આપને એટલા માટે છે કે આપે કીધું કે આપણે સુધારાની કે હવે આ પ્રકારની કામગીરી પોલીસ કરશે કે નહીં આગામી દિવસોમાં એ માટે વિચારવું રહ્યું અથવા તો એની પર ચર્ચા ન કરી શકીએ આપણે. પણ મારો સવાલ એ થઈ રહ્યો છે કે સામાન્ય વ્યક્તિઓમાંથી આ ડર કાઢવો કેવી રીતે સામાન્ય વ્યક્તિ ડરતો બંધ થાય? સામાન્ય વ્યક્તિનો ડર પોલીસનો એટલો બધો છે કે એને ડર દૂર કરવા માટે કાયદામાં એનું પ્રોવિઝન છે. જી, અગાઉ બીએનએસ આવ્યું એના પહેલા સીઆરપીસી 197 છે ને જાહેર સેવક ઉપર ફરિયાદ કરવાની. બરાબર. અને જાહેર સેવક ઉપર તમારે ફરિયાદ કરવી હોય ત્યારે પહેલા ખાતાના વડાની મંજૂરી માંગવી પડતી. હવે કોઈ મંજૂરી માંગવાની જરૂર નથી. સીધી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં સંબંધિત અધિકારી ઉપર સીધી ફરિયાદ આપી શકો છો. ઓકે, હું એમ માનું છું કે જો આમ માણસો એમ માને છે કે ખરેખર કોર્ટ છે ને, કોર્ટ ન્યાય વકીલ આ બધું કોસ્ટલી છે, પરંતુ પૈસા નથી એને નબળો છે તો મફત કાનૂની સલાહ કેન્દ્રમાંથી પણ વકીલ નિમી અને એવા પોલીસ અધિકારી ઉપર ફરિયાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવી જોઈએ જે એમને ન્યાય મળવામાં વિલંબ ઉભો કરે છે. જો ગુજરાતભરમાંથી ભારતભરમાંથી આવી ફરિયાદો થવાનું શરૂ થયું ને એટલે પોલીસની લાઈન દોરી ઉપર આવી જશે. બિલકુલ બિલકુલ, એ ડર છે પણ ડર કાઢવાની જરૂર છે. પિયુષભાઈ, કઈ રીતે ડર કાઢી શકે શોર્ટમાં? હા ગોવિંદભાઈ, આપને સવાલ પૂછું છું. પિયુષભાઈ, આપને સવાલ સામાજિક કાર્યકર્તા તરીકે લોકોને શું કહેશો કે ડર કેવી રીતે નીકળી શકશે લોકોમાંથી? ડર કાઢવા માટે પહેલાં તો જે રીતે કોઈ પોલીસ કર્મચારી અધિકારી એના પર જ્યારે બી કંઈક બનાવ બને એના પર જ્યારે રેલો આવે છે કે જ્યારે સસ્પેન્ડ થવાની પરિસ્થિતિ આવે છે ત્યારે એને બચાવવા માટે એના ઉચ્ચ અધિકારીઓ મંત્રી લેવલથી કે એનો સ્ટાફ બધા રાત દિવસ ઊંધા પડીને મહેનત કરતા હોય કે આને કેવી રીતે બચાવો, ભર્યા તળાવમાંથી કોરો કાઢવો છે. ભ્રષ્ટાચાર કરે છે, ભર્યા તળાવમાંથી કોરો કઈ રીતે કાઢવો એટલી મહેનત કરતા હોય છે. પણ ખરેખર જો એટલી મહેનત સમાજની અંદર સમાજના સોશિયલ વર્કરો જે છે, સામાજિક સેવકો છે કે જે આગેવાનો છે જે સમાજના જે વિસ્તારમાં છે એ લોકોને તમે ખાનગીમાં પૂછો કે તમારા વિસ્તારની શું પરિસ્થિતિ છે અને એની ગુપ્તતા રાખો. પહેલી વસ્તુ, પોલીસ ગુપ્તતા રાખી નથી શકતી. નહીં, પણ પિયુષભાઈ, એના માટે શાંતિ સમિતિની રચના થતી હોય છે. શાંતિ સમિતિમાં સમાજના અગ્રણીઓ સભ્યો પણ હોય છે અને પોલીસ સાથે એમની વાટાઘાટો પણ ચાલતી હોય છે. તો એમાં તો અમુક મુદ્દા જ આવરી લેવામાં આવે છે કામગીરી બતાવવા માટે. જે લોક દરબાર ભરાય છે, હમણાં આગેવાને લોક દરબાર કર્યો તો એમાં વ્યાજખોરો માટેની કડક કાર્યવાહી કરી.
પહેલા વખતના પહેલી જે રાઉન્ડ હતો એની અંદર સરસ કામગીરી કરી, વખાણવા લાયક કામગીરી કરી, પણ બીજા રાઉન્ડમાં તો તમે વ્યાજખોરના ખોળા બેસી ગયા. ઓકે, તો આ પરિસ્થિતિના કારણે પબ્લિક કેવી રીતે આગળ આવશે? પબ્લિક ધારો કે કોઈ ફોન કર્યો, સાહેબે કીધું કે તમે ફરિયાદ કરો તો ધારાસભ્ય ઉપર પણ ધમકી આવી, તો પબ્લિક ઉપર આ રીતે તમે પબ્લિક લીકેજ કરો છો તો ગુપ્તતા ક્યાંથી રહી? કોણ તમારી મદદ કરશે? આપણામાં એવું થઈ શકે પિયુષભાઈ કે સામાન્ય વ્યક્તિને પણ બંધારણ કે કાયદાનું જ્ઞાન હોવું જોઈએ, ખરેખર ડર નીકળી શકે, લડત આપી શકે. અચ્છા અંબાલાલજી, આપને સવાલ એટલા માટે છે કે આ બધી બાબત ખરેખર આપણે વાત પૂરતી માનવી કે આપણે શાંતિ સમિતિ પોલીસ સ્ટેશનમાં જોઈએ છીએ, ત્યાં સભ્યો બેઠા હોય, વાટાઘાટો કરતા હોય, બીજું પોલીસ મિત્ર બની રહી છે, આવા પણ આપણે પ્રયાસો કે પહેલ જોઈ છે. આ બધી બાબતો ખાલી આપણે કાગળ પૂરતી માનવી કે પછી પોલીસ દ્વારા ખરેખર વાસ્તવિક રીતે આ કામગીરી કરીને લોકોનો ડર કાઢી શકાય? સવાલ એ કે કોઈ ડર કેવી રીતે નીકળી શકે લોકોમાંથી? જો આમાં એવું હોય છે કે શરૂઆતમાં કોઈ પણ કર્મચારી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં એ હોય છે તો એને એ ડિપાર્ટમેન્ટમાં એક સારી રીતે કામ કરવા માટે એ જોડાતો હોય છે. બિલકુલ. પણ જ્યારે પોતાની આજુબાજુ બધું જુએ છે કે બધું જ વાતાવરણ ભ્રષ્ટ છે, ત્યાં હું આ એકલો આ બધું મારું કઈ રીતે ચાલશે, આપણે જાણીને નવાઈ લાગશે. એક પોલીસ અધિકારી જે છે આજની તારીખમાં પણ છે, બહુ પ્રમાણિક છે. એમને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિમવામાં આવ્યા. પછી એના માટે થઈને બીજા લોકોએ કે ભાઈ આનું હવે કઈ જાતનું વહીવટ છે, શું છે, એટલે એમણે ચોખ્ખી ના પાડી દીધી કે હું આમાં પડવાનું. ઓકે, એટલે આ પહેલેથી ઢાંચો જ હોય છે કે આ પ્રકારની કોઈ ઉચ્ચ અધિકારી આવે તો એનો ઢાંચો તૈયાર આટલો હપ્તો છે. ઓકે, પછી પાછું એમણે તો લેવાની પણ ના પાડી, એમાં પડવાની પણ ના પાડી, અને પહેલાથી કોઈ વખત એમની પરિસ્થિતિ શું થઈ? અને હવે એટલે એમાં પરિસ્થિતિ એવી થઈ, એમણે ગવર્મેન્ટમાં લેટર લખ્યો કે મારા ઉપર પ્રેશર થાય છે અને મારા નામથી મિસ્ટર XYZ જે કોઈ વહીવટદાર છે એ પૈસા ઉઘરાવે છે. ગવર્મેન્ટે બહુ સરસ એક્શન લીધા. એ પોલીસ ઈમાનદાર પોલીસ અધિકારીની બદલી કરીને એમને સાઈડ પોસ્ટિંગમાં મૂકી દીધા. બિલકુલ બિલકુલ. કારણ કે એટલે ગવર્મેન્ટના જે કોઈ રાજકીય વ્યક્તિઓ છે એમને છે કે ભાઈ અમારે તો પૈસાની જરૂર છે, અમારે ચૂંટણીમાં કરોડો રૂપિયા વાપરવાના હોય છે. યસ ગોવિંદભાઈ, સવાલ એ છે કે કોઈ લોનનું રિકવરી માટે કોઈ એજન્ટ પહોંચે અને કોઈ પણ ટાઈમ લિમિટ પણ RBI બાંધી છે કે ટાઈમ પહેલાં કે પછી ફોન ના કરી શકે રિકવરી માટે, અને જો કરે તો RBIના નિયમોનું ઉલ્લંઘન કહેવાય છે. તો પોલીસ અધિકારી કે કોઈ પોલીસ સ્ટેશન જો આવો ફોન આવે રિકવરી માટે તો શું એ પોલીસ કાયદાનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે? તો RBIનું પણ ઉલ્લંઘન કરી રહી છે પોલીસ? યસ આમાં એવું છે કે પોલીસ છે ને કોઈને ફોન કરીને નિવેદન આપવા માટે બોલાવી ના શકે. બિલકુલ. સાંજના સમયે કોઈ સ્ત્રીને, સિનિયર સિટીઝનને પોલીસને નિવેદન લેવા માટે જવું પડે. તો આ જે કાયદાઓમાં પ્રાવધાનો છે ને એ નાગરિકોને ખ્યાલ નથી, અથવા નાગરિકો નથી ઈચ્છતા કે પોલીસ એના આંગણે આવે. સમજ્યા? એટલે પોલીસના ફોનને તાબે થઈને સામેથી પોલીસ સ્ટેશન જવાનું પસંદ કરે એટલા માટે કે મારી ફરિયાદ આગળ વધશે, બિલકુલ આશાએ. પરંતુ પોલીસ ત્યાં જેમ રિકવરી એજન્ટની જેમ જ ડારા ડફારા અને ભાઈ તારી ફરિયાદમાં કાંઈ થાય એવું નથી, સિવિલ મેટર છે, કાંઈ પણ કરીને ટાળવું. તો આજે તમે જોશો ને ગુજરાતભરમાંથી RTI મેં હજુ કરી નથી, પરંતુ તમે RTI કરીને એ જાણી શકશો કે તમારી પાસે ફરિયાદ અરજીઓ કેટલી આવીને તમે FIR કેટલી ફાડી. બિલકુલ. તો એ તમને 5 થી 10% પ્રમાણ દેખાશે જે FIR થઈ હોય. કારણ કે જે બાહુબલી છે, જે પોલિટિકલી સ્ટ્રોંગ છે, એ લોકો ફરિયાદ અરજી આપવાની જરૂર નથી પડતી. ગોવિંદભાઈ, આપે એક સવાલના જવાબમાં એવું કીધું કે આ ડરનો માહોલ છે એને દૂર કરવો જોઈએ, પણ આપે કીધું એ પ્રમાણે કે જે સુધારવાની સ્થિતિ કીધી એની પર કોઈ નક્કી સ્પષ્ટ જવાબ આપે ના આપ્યો. મારો સવાલ આપણે એ પણ થઈ રહ્યો છે કે આપણે સુધારવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ અહીં બાબત એ ઉપસીને આવી રહી છે કે લોકોનો ડર પણ નીકળવો જોઈએ. પણ પોલીસ અધિકારીઓમાં આ પ્રકારની સ્થિતિ ઊભી રાખે તો એમનો વહીવટ થઈ શકે. તો આપ માનો છો કે ડરનો માહોલ રહેવો જોઈએ? ડરનો માહોલ હું માનું છું એ પ્રમાણે ખરેખર અવેરનેસની જરૂર છે. મેં તમને કીધું BNS 166A પકડી લ્યો તો ભારતીય ન્યાય સંહિતામાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ ન્યાય તમને મળતો એમાં વિલંબ ઉભો કરે તો ફોજદારી ગુનો ગણાશે. તો આ માટે નાગરિકો પોલીસ સ્ટેશનમાં જઈને પેલી ફરિયાદ નથી આપતા. પોલીસ અધિકારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. બિલકુલ. અને 30 દિવસ નીકળે એટલે 31મા દિવસે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ફરિયાદ આપો. આ પ્રક્રિયા જેથી ચાલુ, આ અવેરનેસ જેથી સામાન્ય નાગરિકમાં આવી ગઈ તે દિવસથી પોલીસ પોતે કંટ્રોલિંગમાં આવશે એવું મારું મંતવ્ય છે.
ચોક્કસ ચોક્કસ. નરેશભાઈ, શોર્ટમાં એક વાક્યમાં આપની કોઈ એડવાઇસ સામાન્ય વ્યક્તિઓને? પ્રજા જાગૃત થાય વાત સાચી છે, પરંતુ અહીંયા ન્યાય મેળવવો ખૂબ જ અઘરો છે. ઓકે. જેટલું મને લાગે આપણે કહીએ એટલું સરળ હોતું નથી. જી. બીજું કે એવા લોકો સાથે અન્યાય થતો હોય, હા. જે માંડ દિવસનું પેટીયું રડતો હોય 200 રૂપિયા 500 રૂપિયા, અને એની સાથે આવી ઘટનાઓ બને તો એ ક્યાં ન્યાય લેવાય જાય. અને આપણે ત્યાં એટલું જાગૃત લોકોની સાથે પણ જ્યારે આ પોલીસ તંત્ર એવું કાર્ય કરતું હોય, વકીલો સાથે પણ એવું થયું છે, જી જી જી. અને પોલીસ રાજકીય હાથો પણ બનતી હોય છે, એ પણ Yes, yes. આપણને ખબર છે. Okay. એટલે પરિસ્થિતિ હું માનું એટલું સહેલું નથી, નથી, બિલકુલ. સિવાય કે આપણી પાસે કોર્ટનો હાઈકોર્ટના જે છે છતાં પણ, બાબતો બિલકુલ, આવી બિલકુલ. રીતે દંડા ફટકાર Yes, પડ્યા yes, પડે. yes. અને આપણે એઝ અ મીડિયા તરીકે પણ આ જ્યારે પોલીસ તંત્રની આપણે ઉજાગર કરતા નહીં, જોઈએ છે, તમામ- બધી બિલકુલ, એમની જે બિલકુલ. નરેશભાઈ, તમામ બંધાફોડી મીડિયા કરતા રહીએ, તરીકે આપણે અને પ્રયાસ પ્રજા કરીએ કે પણ લોકો થોડી જાગૃત ઘણી થાય. જાગૃત થાય ને Yes, ન્યાય yes, લેવા yes. માટે. જો ન્યાય તો ધીમે જ ના, ચાલે, આપણે સ્વીકારવું એ કંઈ રહ્યું તાત્કાલિક નરેશભાઈ કે આવતો દરેકે નથી. દરેક તો અધિકારીઓ કે થોડી કર્મચારીઓ રાહ આવા નથી જોઈએ. હોતા, પણ જે અધિકારી કે કર્મચારી આ પ્રકારની ભૂમિકા ભજવે છે એ બહુ ખતરનાક છે સમાજ માટે. તો દર્શક મિત્રો, અહીંયા સવાલો ઘણા બધા થઈ રહ્યા હતા, પરંતુ અહીંયા એટલા માટે આ કટાક્ષમાં કહેવાનું મન થાય કે જો આવી સ્થિતિ રહેશે તો એમનું કામ નીકળશે, તો શું ખરેખર સમાજમાં ડરનો માહોલ હોવો જોઈએ? અને એટલા માટે ડાયલોગ યાદ આવે છે કે જે ડર ગયા સો મર ગયા. શું આવી સ્થિતિ સામાન્ય વ્યક્તિઓનો છે, તો સામાન્ય વ્યક્તિઓએ ડર કાઢવાની જરૂર છે, અને એના માટે જાગૃતતા કેળવવાની જરૂર છે. પિયુષભાઈ કીધું કે કાયદાનું જ્ઞાન, બંધારણનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. આશા રાખીએ છીએ કે હાઈકોર્ટ જો આટલું કડક અને આકરું વલણ અપનાવતી હોય તો આવી સ્થિતિમાં વર્ષે વર્ષે આ સ્થિતિ ઊભી થતી હોય અને હાઈકોર્ટ વર્ષે વર્ષે દખલગીરી કરે છે સરકારને કહેવા માટે, પોલીસ વિભાગને કહેવા માટે, તો આશા રાખીએ છીએ કે સામાન્ય વ્યક્તિ માટે સાચા અર્થમાં પોલીસ છે એ મિત્ર બનીને બતાવે, જેથી કરી લોકોમાંથી ડર નીકળી શકે અને કાયદા પર જ ફોકસ કરવામાં આવે. કદાચ એવું લાગે છે કે કાયદાને જાળવનાર લોકો ધનવાન બનવા માંગે છે, અને એટલા માટે આપણે કેવું અજુગતું નથી લાગતું કે કાયદો શું ધનવાન વ્યક્તિઓ માટે છે, એમના માટે જ કામ કરે છે, ગરીબ લોકો માટે કામ નથી કરતો. ભલે કહેવાતું કે લખાયું છે કે કાયદો ભારતમાં દરેક વર્ગ માટે એક સમાન છે. આશા રાખીએ કે આ વાક્ય આગામી સમયમાં યથાર્થ સાબિત થઈ શકે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં આપ ચારેયો ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.